શું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને એ શા માટે 3 મહિના સુધી સળગતું રહ્યું હતું? શું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારતના અતિ પ્રાચીનતમ ગ્રંથ તરીકે મનાતા ઋગ્વેદમાં જળ, જમીન, વાયુ, સૂર્ય, અગ્નિ અને આકાશ જેવા તત્વોનું વિજ્ઞાન છુપાયેલું છે? શું તમે જાણો છો બેટા કે કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ માત્ર ને માત્ર ભૂમિ માટે નહીં, બટ લેકિન કિંતુ પરંતુ પણ જીવન, ધર્મ અને કર્મ માટે પણ હતું? શું તમે જાણો છો કે કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? આઈ નો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જેવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં મંડરાઈ રહ્યા છે, તો બેટાજી ડોન્ટ વરી, આજનો લેક્ચર તમારા માટે જોરદાર, શાનદાર, ધમાકેદાર એટલા માટે થવાનો છે કારણ કે વાત કરવી છે ભારતના એવા સાહિત્ય વિશે કે જેમાં શબ્દોમાં જ્ઞાન અને વિચારોમાં મૂલ્ય છે કે જેને આ મૂલ્યને વિશ્વએ સ્વીકાર્યા છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કે જેનું સાહિત્ય વિશ્વમાં પ્રસિદ્ધ છે બેટા. અને ભાઈ કેટલાક વિદેશી પ્રવાસીઓએ આવી અને એ ઇતિહાસના ગ્રંથો પોતાની સાથે પણ લઈ ચૂક્યા છે. જેવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આજના જબરજસ્ત સેશનમાં કરવા જઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત. આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ કે જબરજસ્ત મોટિવેશનલ કોટ સાથે. તો બેટાજી આજનો મોટિવેશનલ કોટ મારા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે છે. ભાઈ ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો મારી વાત કે જ્યાં શબ્દોમાં જ્ઞાન અને વિચારોમાં મૂલ્ય હોય ને ત્યાં જ સાચો વારસો રચાય છે. બેટા ખાસ સાંભળજો મારી વાત. ભાઈ જ્યાં શબ્દોમાં જ્ઞાન હશે અને જ્યાં વિચારોમાં મૂલ્ય હશે ને એ જ જગ્યાએ વારસો રચાય છે. અને બેટા એ જ રચાઈ ગયેલો વારસો છે બેટા આપણું ભારતીય સાહિત્ય. અને એ ભારતીય સાહિત્યની ચર્ચા કરવી છે બેટા આજના જબરજસ્ત લેક્ચરમાં. તો બેટા ઇન્ટરેસ્ટિંગ છે ને સેશન? છે ને બેટા? યસ. તો બેટા શું જોવું છે આજના જબરજસ્ત સેશનમાં? બેટા વાત કરવી છે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે. વાત કરવી છે બેટા ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઉપનિષદો અને બેટા કેટલાક વેદાંગો વિશે વાત કરવી છે. ભાઈ ભારતના મહાભારત વિશે વાત કરવી છે બેટા, ભગવદ ગીતા વિશે વાત કરવી છે, મધ્યકાલીન સાહિત્ય વાત કરવી છે, પ્રાચીન ભારતની કેટલીક વિદ્યાપીઠો બેટા જેમાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠ વિશે ચર્ચા કરવી છે. તો બેટા રેડી છો ને? રેડી છો ને આજના જબરજસ્ત સેશનમાં કંઈક નવું જાણવા માટે? તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી જો તમે આપણા પરિવારના ભાગ નથી બન્યા તો બેટાજી તમારા માટે પીડબ્લ્યુ ની ટીમ લાવી ચૂકી છે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં સંપૂર્ણપણે કોર્સ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. પણ તમારે કરવાનું શું છે? માત્ર ને માત્ર પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો એનરોલમેન્ટ કરવાનું છે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે અભિમન્યુ બેચમાં. ત્યાં તમને મળશે બેટા સમગ્ર પ્રકારના વિડીયો સાથે ક્લાસ નોટ પ્લસ ડીપીપી સાથે ઘણું એવું બધું મટીરિયલ કે જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાનું છે. તો બેટા શેની રાહ જોવો છો? ફટાકથી જોડાઈ જાઓ અભિમન્યુ બેચ સાથે અને જ્ઞાનની જોરદાર સફરમાં તમારું ભવિષ્યને ઉજારવા રેડી ને? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ બેટા ભારતના વારસા વિશે. ભારતના વારસા વિશે વાત કરીએ ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન દિના ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે 1 થી 3 ચેપ્ટરમાં આપણે ઓલરેડી વારસો ભણી ચૂક્યા છીએ. તો સર થોડુંક એક નાનું એવું શોર્ટ અને મસ્ત મજાનું સ્વીટ રિવિઝન થઈ જાય કે નહીં? યસ ચાલો ભાઈ એક મસ્ત મજાનું રિવિઝન કરીએ અને જોઈએ કે તમને વારસા વિશે બેટા કેટલું યાદ છે. યસ સર, વારસો તો અમને સર યાદ જ હોય ને. હવે સર અમને કદાચ કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે ને તો સર અમને વારસાની વ્યાખ્યા ભૂલાવાની છે જ નહીં. તો બેટા નથી ભૂલાવાની તો બોલો મારી સાથે, વારસો એટલે શું થાય? વારસો એટલે શું થાય? યાદ કરો બેટાજી, યાદ કરો ભાઈ, યાદ કરો. વારસાની વ્યાખ્યા યાદ કરો. શું હતું વિદ્યાર્થી મિત્રો? શું હતું? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભાઈ કેવી ભેટ હતી બેટા? કેવી ભેટ હતી? અમૂલ્ય શું હતી બેટા? ભેટ હતી કે જે આપણને કોના તરફથી મળેલી છે? આપણા પૂર્વજો તરફથી મળેલી છે. ડન ડન. તો સર એના કેટલા પ્રકાર હતા? અરે ભાઈ એના 2 પ્રકાર હતા. કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર હતા. એમાં પહેલો પ્રકાર હતો બેટા પ્રાકૃતિક વારસો હતો અને બીજો પ્રકાર હતો કયો બેટા? सांस्कृतिक वारसो હતો। યાદ કરો ભાઈ, યાદ કરો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। યાદ કરો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ નિકટતમ સંબંધોનું શું હતું? પરિણામ હતું। ડન। અને ત્યારબાદ બેટા સાંસ્કૃતિક વારસોનો મતલબ શું થાય? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, કલા કૌશલ્ય, આવડત અને કુને દ્વારા જે કાંઈ પણ મેળવ્યું કે જે કાંઈ પણ સર્જન કર્યું શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહી શકાય। ડન। અને આ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો કે જે આપણને
કુદરતી ભેટ મળેલી છે. કુદરતની શું છે? અમૂલ્ય ભેટ મળેલી છે. અને સાંસ્કૃતિક વારસો જે આપણે માનવ સર્જિત છે, માનવીઓની એટલે કે આપણા પૂર્વજોની ભેટ છે. ડન. એ પૂર્વજોની ભેટમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. એમાં આપણને ચેપ્ટર નંબર 2 માં જોઈ કેટલીક કલાઓ વિશે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો. કલાઓ યાદ છે કે ભાઈ? એમાં નાટ્ય કલા બેટા એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે કઈ કલામાં ન હોય. એ તમને ખબર જ છે. આવી ગયું ને યાદ? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ભાઈ એની પછી જોયું તો બેટા શિલ્પ અને સ્થાપત્ય. ભાઈ ઉત્તર ગુજરાત સ્થિત એક એવું મંદિર કે જેનું બાંધકામ ઈરાની શૈલીમાં થયેલું છે. યાદ છે કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બધા વિદ્યાર્થી મિત્રોને જબરજસ્ત બધી વસ્તુઓ યાદ છે. ત્યારે હવે એક વારસાનો એવો ભાગ ભણવાનો છે કે જે અતિ પ્રાચીનતમ છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કે જેના મૂલ્યો આજે વિશ્વએ પણ સ્વીકાર્યા છે. હાજી બેટા, કે જેના મૂલ્યો આજે પણ વિશ્વએ સ્વીકાર્યા છે. એવું સાહિત્ય બેટા જેની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. અને બેટા એ પણ આપણો સરસ મજાનો સાંસ્કૃતિક વારસાનો ભાગ જ છે કે જે આપણને આપણા ઋષિ મુનિએ આપ્યું છે, જે આપણા પૂર્વજોએ આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. અને બેટા એક ભેટ એમાં આપણે ગુમાવી ચૂક્યા છીએ. શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે નાલંદા વિદ્યાપીઠમાં અડધું પ્રાચીન ભારતીય સાહિત્ય બળી ગયું હતું? અને એ બાળવામાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કારણો હતા. વિદ્યાર્થી મિત્રો 3 મહિના સુધી પુસ્તકાલયમાં આગ લાગી રહી. વિચાર કરો તો એ સમય કેટલું સાહિત્ય નાશ પામ્યું હશે. અને કદાચ જો એ સાહિત્ય આપણી પાસે હાલમાં હોત તો ભારત કઈ કડારે હોત એ પણ એકવાર વિચારી લેજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જોયું છે ને? જોયું છે ને? યસ. તો વિદ્યાર્થી મિત્રો હવે જાણવાનું છે પ્રાચીન ભારતના સાહિત્ય વિશે. શું છે પ્રાચીન ભારતનું સાહિત્ય? તો બેટાજી એની માટે જોવું પડશે સૌથી પહેલા તમારે પ્રસ્તાવના. જો શું કીધું છે આપણને? વાહ ભાઈ વાહ, સરસ મજાની પ્રસ્તાવના કીધી છે ભાઈ. જો શું કીધું છે કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ કે સંકેતો કે ચિત્રોનો શું લીધો? આશરો. અને કેટલાક ધ્વનિઓ તેમાંથી બોલી અને લિપિનો શું થયો? ઉદ્ભવ થયો. યાની કે સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમે મારી પાસે અત્યારે ભણી રહ્યા છો. યાની કે આપણી બંને વચ્ચે બેટા એક એવું માધ્યમ છે કે જે તમને પણ આવડે છે અને મને પણ આવડે છે. યાની કે ગુજરાતી ભાષા. સિમ્પલ વસ્તુ છે, હું ગુજરાતી ભાષામાં બોલું છું, તમે ગુજરાતી ભાષા સમજી રહ્યા છો. એટલા માટે હું જે ભણાવું છું તમે ભણી રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. કારણ કે આપણે બંને વચ્ચેનું માધ્યમ એક છે. હું મારા વિચારો, મારા મનના ભાવો, મારી મનની લાગણી હું તમારી સુધી પહોંચાડી રહ્યો છું. એનું એક માધ્યમ શું છે બેટા? ભાષા છે. શું છે બેટા? ભાષા. પણ ભાષા તો બેટા બોલી શકાય, લખી ન શકાય. લખવા જઈએ ત્યારે એને બેટા શું કહી શકાય? લિપિ કહી શકાય. તો હવે આઈ ડોન્ટ વરી બેટા, બધા વિદ્યાર્થી મિત્રો ભૂલી જજો કે સર લિપિ શું છે અને ભાષા શું છે. બંને જે તમને કન્ફ્યુઝન કરે છે ને એ પોઈન્ટને શું કરી જજો? ભૂલી જજો. તમને કટ એન્ડ ક્લિયર સમજાઈ દો વિદ્યાર્થી મિત્રો કે ભાષા છે, ભાષા જે આપણે બોલીએ છીએ એને કહી શકાય ભાષા, અને જે આપણે લખીએ છીએ એને કહી શકાય લિપિ. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો બેટા ડોન્ટ વરી, ડોન્ટ વરી, ડોન્ટ વરી. હવે તમને કોઈ દિવસ ભૂલાશે નહીં લિપિ શું છે અને ભાષા શું છે. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? આ લિપિનો ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. કેમ? કારણ કે ગુજરાતી લિપિ જ ન હોત તો વિચાર કરો તમે, લિપિ હોત જ નહીં તો આ લખેલું જ ન હોત ને ભાઈ. ક્લિયર થયું કે નહીં? જો સમયાંતરે પોતાના વિચારો અને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું શું થવા લાગ્યું? સર્જન થવા લાગ્યું. બેટા બહુ જ સારી વાત કીધી છે. ધીમે ધીમે વ્યક્તિએ પોતાના મનના વિચારો કંઈક ને કંઈક લખવાની શરૂઆત કરી અને એ લખવાથી બહુ મોટા મોટા સાહિત્યોનું શું થયું છે બેટા? સર્જન થયું છે. ડન. અને એમાં પણ સાહિત્યના શું પડે છે બેટા? સરસ મજાના ભાગો પડે છે. જોઈએ કયા કયા ભાગો છે? ભાઈ પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેના વિવિધતા અને વિશિષ્ટતા માટે શું છે? પ્રખ્યાત છે. બેટા પ્રાચીન ભારતીય સાહિત્ય આખી દુનિયામાં કોઈ પાસે ન હોય ને એવું ભવ્ય ભારત પાસે છે. જોરદાર ભારત પાસે છે. ઓકે, જો શું કીધું છે આપણને? ભારતમાં વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને કેટલા ભાગ પાડ્યા છે બેટા? 2 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડ્યા બેટા? 2 ભાગ પાડ્યા છે. અને એમાં પણ પહેલું છે બેટા વૈદિક સાહિત્ય અને બીજું છે બેટા પ્રશિષ્ટ સાહિત્ય. વેદોને આધારિત હોય બેટા જૂનું અને પ્રાચીન અતિંતમ કહી શકાય કે જે આપણને એ શીખવાડે છે બેટા. ખાસ સાંભળજો મારી વાત. બંને સાહિત્યમાં સર ફરક શું છે? બંને સાહિત્યમાં ફરક શું છે? હવે મને એક વસ્તુ સમજાવો બેટા. આ સરસ મજાનું વૃક્ષ હું દોરી રહ્યો છું. ચલો બધા વિદ્યાર્થી મિત્રો મારી
સાથે જોડાજો અને મને કમેન્ટ બોક્સમાં આન્સર આપજો બેટા. આ સરસ મજાનું વૃક્ષ છે, આ વૃક્ષમાં સરસ મજાની ડાળીઓ છે ભાઈ. વૃક્ષ છે બેટા, સરસ મજાની ડાળીઓ છે અને બેટા આ વૃક્ષનું થડ છે બેટા. જો થડ મજબૂત હોય ને બેટા, થડ મજબૂત હોય ને તો જ વૃક્ષ ઘટાદાર થાય, તો તેની છાયા કોમળ થાય. સિમ્પલ વસ્તુ છે. જો વૃક્ષનું થડ જ બરાબર નહીં હોય તો વૃક્ષ ઘટાદાર કઈ રીતે થઈ શકે? ક્લિયર થાય છે કે નહીં? તો બેટા જે વૈદિક સાહિત્ય છે એ આપણું થડ છે, ત્યારે આ ઘટાદાર છાયામાં આપણે જીવી રહ્યા છીએ એ આપણું સાહિત્ય છે. કયું સાહિત્ય છે બેટા? પ્રશિષ્ટ સાહિત્ય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે વૈદિક સાહિત્ય શું છે અને પ્રશિષ્ટ સાહિત્ય શું છે. એક વસ્તુ આપણને શીખવાડે છે કે જીવન જીવવું કઈ રીતે, અને એક વસ્તુ આપણને શીખવાડે છે કે આપણે જીવનને વ્યક્ત કઈ રીતે કરી. ક્લિયર થયું? ડન વિદ્યાર્થી મિત્રો, આ બંને વસ્તુ શીખવાડે છે આપણને આપણા સાહિત્ય. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આવા ઘણા બધા સાહિત્ય પ્રાચીન ભારતમાં લખાઈ ચૂક્યા છે, એનો તો આપણે અભ્યાસ કરવાનો છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ? જો શું કીધું છે આપણને. આ ઉપરાંત કેટલીક લોકબોલી, લોકભાષાઓમાં સાહિત્યમાં શું થયું? પ્રચલિત થયું. એમાં પણ લોકબોલી એટલે કે જેમ કે આપણી ગુજરાતી હોય, મરાઠી હોય, ફારસી હોય, ઉર્દુ હોય, સંસ્કૃત હોય, જેવી ઘણી બધી ભાષાઓ, એમાં પણ દ્રવિડ કુલની ભાષા ભાઈ કહી શકાય. પહેલા ચેપ્ટરમાં તમે ભણીને જ આવ્યા છો કે નીચેનામાંથી દ્રવિડ કુલની કઈ ભાષા સમાવેશ કરી શકાય નહીં. તો તમને ખબર જ છે આન્સર. ક્લિયર થયું કે નહીં? થયું કે નહીં? તો બેટા આવા પ્રશ્ન પૂછાય છે તમને બોર્ડની પરીક્ષામાં. તો હવે તો તમને કોઈ ડાઉટ છે જ નહીં આ ચેપ્ટરમાં. ચલો હવે આગળ જઈએ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આગળ જઈએ અને વાત કરીએ ભાષા અને થોડીક સાહિત્ય વિશે. સર ભાષા શું છે અને સાહિત્ય શું છે? અરે બેટા મેં તમને કીધું ને કે આપણી બંને વચ્ચે એક સરસ મજાનું માધ્યમ છે, જે હું બોલું છું અને તમે એ જ સમજી રહ્યા છો. જો શું કીધું છે આપણને ભાઈ? ભાષા. ભાઈ ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો શું થયેલો જોવા મળે છે? ઉદ્ભવ જોવા મળે છે. એવું કોઈ તો છે નહીં બેટા, એક જ ભાષા છે. ઘણી બધી ભાષાનો ઉદ્ભવ કઈ જગ્યાએ જોવા મળે છે? આપણા ભવ્ય ભારતમાં જોવા મળે છે. ડન. અને આ ભાષાઓને એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓને સમૃદ્ધ સાહિત્યમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. એક ભાષાએ બીજી ભાષા પર શું થયો? પ્રભાવ પાડ્યો. અને એમાંથી ઘણી બધી ભાષાઓનું શું થયું? સર્જન થાય છે. ડન. ઓકે. અને ભાઈ અનેક નવી નવી ભાષાઓ અને નવી નવી સાહિત્યનું શું થયું? સર્જન થાય છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય સંસ્કૃત ભાષા. બધા જ ભાષાઓની માતા કહી શકાય, જનની કહી શકાય. કારણ કે ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે. જેમ કે હિન્દી, જેમ કે આપણી ગરવી ગુજરાતની ભાષા ગુજરાતી. ક્લિયર? ડન. ઓકે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં શું થાય છે? સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. તમે જુઓ યજ્ઞ યગાદિ જ્યારે કરવામાં આવે ત્યારે કેટલાક સ્તુતિઓ અને કેટલાક શ્લોકો કઈ ભાષામાં હોય છે? સંસ્કૃત ભાષામાં હોય છે. બેટા ખબર છે ને? તો બેટા તમને સંસ્કૃત ભાષાનો કયો શ્લોક આવડે છે? એ શ્લોક તમારે કમેન્ટ બોક્સમાં મને કહેવાનો છે. કારણ કે સંસ્કૃત જે છે એ આપણી કહી શકાય જોરદાર કેવી ભાષા છે. ચાલો વેટ હમણાં આવશે, હું તમને કહું સંસ્કૃતનું મહત્વ શું છે. સંસ્કૃત એક વિદ્વાનોની ભાષા કીધી છે બેટા, ઋષિ મુનિઓની ભાષા કીધી છે. તો બેટા એનો એક શ્લોક તો આપણને આવડવો જોઈએ ને. એટલી મહત્વની ભાષા છે ભાઈ. જો શું કીધું છે આપણને? અરે ભાઈ સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની તક પૂરી કોણ પાડે છે? ભાષા જ પૂરી પાડે છે. કારણ કે માનવી સાંભળી શકે છે અને બીજાને પોતાનું વિચારો અભિવ્યક્ત કરી શકે છે. એનું માધ્યમ શું છે બેટા? ભાષા જ છે. જો કોઈ ભાષા જ ન હોત, સપોર્ટ વિદ્યાર્થી મિત્રો ખાલી તમારે ધારવાનું છે, સપોઝ કરવાનું છે કે તમે ગુજરાતી સમજી રહ્યા છો, હું ગુજરાતી ભણાવી રહ્યો છું, ગુજરાતી સમજાવી રહ્યો છું ગુજરાતી ભાષાની અંદર, પણ આપણી વચ્ચે ગુજરાતી ભાષાનું માધ્યમ જ ન હોત તો હું મારા વિચારો તમારી સુધી કઈ રીતે પહોંચાડી શકું? વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો મારી વાત. ક્લિયર? ડન. એટલા માટે પ્રાચીન ભારતની એક લિપિ હડપ્પા સમયની છે. હડપ્પા સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, જેને શું કહી શકાય? સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહી શકાય. અને યાદ કરો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહી શકાય. યાદ છે કે નહીં? યસ. તમે જુઓ, અને જે લિપિ આજે પણ ઉકેલી નથી શકાય તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજી પણ પ્રાપ્ત થઈ શકી નથી. તો વિચાર કરો કેવી જબરજસ્ત લિપિ હશે. ક્લિયર? ડન ભાઈ. મહર્ષિ પાણીની એક માર્કમાં તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો બેટા ટીક માર્ક કરી રાખજો. શું કીધું છે? મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની શું કરી હતી? રચના કરી હતી. ને ઈસવીસન પૂર્વે 4થી સદીમાં સંસ્કૃત ભાષાના આર્ય ભાષા કહેવાતી. વાહ ભાઈ વાહ, સિમ્પલ વસ્તુ છે ભાઈ. તો બેટા તમને અહીંથી પૂછી શકાય કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ કોણે લખ્યો હતો? ભાઈ કયા શાસ્ત્રી હતા? તો ભાઈ હવે
હવે તમારે ભૂલવાનું નથી. ખાસ સાંભળજો, મહર્ષિ પાણીને સંસ્કૃતના વ્યાકરણનો શું લખ્યો હતો? ગ્રંથ લખ્યો હતો. અને ભાઈ ખાસ સાંભળજો, આર્ય ભાષા કહી શકાય. ભાઈ જૂના સમયમાં હિન્દુઓ શું કહેવાતા? આર્યો કહેવાતા. અને આર્યોની ભાષા કઈ હતી બેટા? સંસ્કૃત ભાષા હતી. એટલા માટે આર્યોની ભાષા ઋષિમુનિઓની ભાષા, જે ભાષા ઋષિમુનિઓ બોલતા અને વિદ્વાનોની ભાષાને શું કહી શકાય? સંસ્કૃત કહી શકાય. ક્લિયર થાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દંડ. અને આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્ર પણ શું છે? એ ભાષા અતિ પ્રચલિત બની છે. તમે જો આજની તારીખ કમ્પ્યુટર પણ જન્મની કુંડળી કાઢી રહ્યા છે. ક્લિયર છે કે નહીં? ડન. એમાં પણ સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ જોવા મળે છે. ક્લિયર? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને શું હતી બેટા? વિજ્ઞાનની ભાષા છે. ક્લિયર થયું કે નહીં? ડન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત, સંસ્કૃત ભાષાનું અતિ મહત્વ પ્રાચીન ભારતમાં રહેલું છે. કારણ કે મોટા ભાગના ગ્રંથો હતા એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલા હતા. ડન. કેટલાક વેદો પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. તો સર કયા વેદો લખાયેલા હતા? તો બેટા હવે વાત કરીએ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની. એ પહેલા પ્રાચીન ભારતમાં કેટલા પ્રકારના સાહિત્ય હતા એની વિશે વાત કરી લઈએ. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? મહાકાવ્ય હતા રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા. વાહ ભાઈ વાહ. વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગો. યસ વિદ્યાર્થી મિત્રો, કહી શકાય બધા જ ગ્રંથો પ્રાચીન ભારતના હતા અને આપણને આપણા સાંસ્કૃતિક વારસામાં ભેટ મળેલા સાહિત્ય છે. તો બેટા હવે આપણે તેને સાચવવા જોઈએ કે નહીં? સાચવવા જોઈએ કે નહીં? તો યસ સર, સાચવવા જ જોઈએ, કારણ કે આપણા વારસાના ગ્રંથો છે. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપણે આપણા બેટા વારસાના ગ્રંથોને નહીં સાચવીએ તો વિચાર કરો કે ભવિષ્યમાં એ દિવસ દૂર નથી કે આ સાહિત્ય બધું શું થઈ જશે? નાશ પામશે. ક્લિયર? ડન. તો પેલા નાશ પામે એ પેલા આપણે એને જોવું તો પડશે કે સર આ સાહિત્ય કેમ એટલું બધું અગત્યનું છે, અને સર આ સાહિત્યમાં રહેલું છે એવું શું કે જેને આપણે શું કરીએ છીએ? માનીએ છીએ. માત્ર ને માત્ર આપણે નહીં પણ વિશ્વ એવું તો શું માને છે કે આ ગ્રંથમાં શું લખેલું છે? તો બેટા જેની વિશ્વ શોધ નથી કરી શક્યું ને, એના તો ભાઈ ઉપદેશો આપણા ભારતના ગ્રંથોમાં લખેલા છે આજથી હજારો વર્ષ પહેલા. જો શું કીધું છે આપણને? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહમાં પહેલો ગ્રંથ કહી શકાય ઋગ્વેદ. તમારા માટે પરીક્ષા લક્ષી માટે 2 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. ઋગ્વેદ વિશેની શું આપો બેટા? માહિતી આપો. ઋગ્વેદની શું આપો બેટા? માહિતી આપો. તો ભાઈ ખાસ સાંભળજો મારી વાત. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક શું છે? ઋગ્વેદ છે. 1 માર્ક્સમાં ઘણી વખત એમસીક્યુ માં પૂછાઈ ગયેલો છે બેટા. 1 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. ટીકમાં કરી રાખજો. ડન. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે અને ઋગ્વેદ કુલ 10 ભાગમાં વહેંચાયેલું છે બેટા. 1028 પંક્તિઓ છે, અલગ અલગ શ્લોકો છે અને કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 10 ભાગમાં વહેંચાયેલો છે ઋગ્વેદ. ડન. અને આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવતાઓને લગતી સ્તુતિઓ અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધતા કેટલીક સ્તુતિઓની ખૂબ જ શું છે બેટા? મનમોહક છે. તમે જોયું છે બેટા, જ્યારે આપણે ઘરે કોઈ પણ હવન કરીએ, યજ્ઞ કરીએ કે કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કરીએ, કોઈ પણ કર્મ કરીએ, ત્યારે શું કરીએ? સંસ્કૃત ભાષામાં કેટલાક પંડિતો શું બોલતા હોય? શ્લોક બોલતા હોય. આ બધા શ્લોકોનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો બેટા મૂળ સ્ત્રોત છે ઋગ્વેદ. બેટા મૂળ સ્ત્રોત છે ઋગ્વેદ. આ બધા શ્લોકોનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? ઋગ્વેદમાંથી થયો છે. ક્લિયર? ડન. અને આ સિવાય સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યો, ભાઈ સપ્ત સિંધુ, સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરી છે બેટા અહીંયા. ક્લિયર? ડન. માં વસેલા આર્યોની કે હું અને તમે હિન્દુ. ડન. રાજકીય, સામાજિક અને ધાર્મિક તથા આર્થિક બાબતોનું શું કરે છે બેટા? જબરજસ્ત વર્ણન કરી રહ્યું છે. તો બેટા બહુ સારી વાત છે, ખૂબ જ સરસ મજાની વાત છે. ડન. એની પછી બેટા બીજી વેદ આવે છે જેને સંગીતની ગંગોત્રી કહી શકાય. શા માટે બેટા સંગીતની ગંગોત્રી કહી શકાય? જો શું કીધું છે આપણને? ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. યાની કે ભાઈ 1028 જે ઋચાઓ છે એ ઋચાઓને એક્સપ્લેન કઈ રીતે કરવી, એને ગાવી કઈ રીતે? તો બેટા એના રાગ બેસાડવા માટે, એટલા માટે તો સંગીતની ગંગોત્રી કહેવાય બેટા સામવેદને. ક્લિયર? ભાઈ ઋગ્વેદની જે ઋચાઓનું ગાન કરવા માટે કયા વેદની રચના કરવામાં આવી? સામવેદની રચના કરવામાં આવી. એમાં આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેને સંગીતની શું કહી શકાય બેટા? ગંગોત્રી કહી શકાય. શું કહી શકાય બેટા? સંગીતની ગંગોત્રી કહી શકાય. ક્લિયર થયું કે નહીં વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થયું કે નહીં? ડન કે નહીં?
ડન ડનાડન યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જઈએ થોડાક આગળ, વાત કરીએ બેટા યજુર્વેદની. શું કીધું છે બેટા? યજુર્વેદ. ભાઈ યજ્ઞનો વેદ છે. શેનો વેદ છે બેટા? યજ્ઞનો વેદ છે. વાહ ભાઈ વાહ. યજ્ઞનો વેદ કહેવાય. ખાસ કરીને ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. અને જે સમયે યજ્ઞમાં જે વિધિ કરવામાં આવે છે ક્યાંથી લેવામાં આવી છે બેટા? યજુર્વેદમાંથી લેવામાં આવી છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન શેમાં કરવામાં આવ્યું છે? યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અને બેટાજી તમે જુઓ, આ આજકાલના કોઈ ગ્રંથો નથી બેટા, અતિ પ્રાચીનતમ ગ્રંથોમાંના ગ્રંથો છે બધા જ. ક્લિયર? ડન. અને ભાઈ છેલ્લો વેદ અથર્વવેદ, અને એમાં પણ અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું શું કરવામાં આવ્યું છે? સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્લિયર થાય છે કે નહીં? તો બેટા આ હતા આપણા જબરજસ્ત 4 વેદ. તો ભાઈ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ડન ડનાડન. એમાં પણ અતિ પ્રાચીનતમ કહી શકાય તો બેટા ઋગ્વેદ 1028 ઋચા 10 ભાગમાં વેચાયેલું, અને એને ઋચાને ગાવા માટે બનાવવામાં આવેલો સામવેદ, ત્યારબાદ યજુર્વેદ અને ત્યારબાદ બેટા અથર્વવેદ ભારતના અતિ પ્રાચીનતમ વેદ તરીકે ગણી શકાય એવા આ 4 વેદ. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન ડનાડન. તો હવે બેટાજી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન અહીંયાથી થાય કે સર યાદ નથી રહેતું. તો યાદ રાખવા માટે આ જોઈ લો તમારા માટે અલગ જબરજસ્ત સ્લાઇડ. શું કીધું છે બેટા? ઋગ્વેદ છે બેટા જ્ઞાનનો આધાર છે, જેમાંથી આપણને શું મળે છે? જ્ઞાન આધાર મળે છે. ડન. સામવેદ સંગીતનો આધાર છે ભાઈ, સંગીતની ગંગોત્રી કહેવાય. યજુર્વેદ કર્મકાંડનો આધાર, કારણ કે યજ્ઞ યજ્ઞાદિ માટેની બધી જ સ્તુતિઓ અને ક્રિયાઓ ક્યાં લખેલી છે? ક્યાં લખેલી છે? ક્યાં લખેલી છે? યજુર્વેદમાં લખેલી છે. અને ત્યારબાદ બેટા ખાસ સાંભળજો, અથર્વવેદ આરોગ્ય અને ઉપચારનો આધાર કહી શકાય એવો બેટા અથર્વવેદ. તો બેટા આઈ હોપ સો કે તમને હવે કોઈ પણ માહિતી ખૂટતી નથી તમારા 4 વેદની અંદર. તો બેટાજી હવે તમને કોઈ પૂછે કે સર વેદો વિશેની માહિતી આપો, તો હવે આપણને બેટા ખબર હોવી જોઈએ, કારણ કે આપણે એ સંસ્કૃતિના સંતાનો છીએ કે જે સંસ્કૃતિએ આપણને આવા વેદો આપ્યા છે. તો બેટા આપણે સંતાનો થઈને આપણને આપણા વેદ વિશેની માહિતી તો હોવી જ જોઈએ ને, હોવી જોઈએ કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો બેટા મારી સાથે બોલો ભાઈ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. ક્લિયર થયું કે નહીં? આ અતિ પ્રાચીનતમ આપણા ભારતના વેદો છે કે જેના પર આપણને શું છે? ગૌરવ છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા સુધી તમને બધી જ વસ્તુઓની સરસ રીતે સમજ પડી ગઈ છે, તો હવે તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે જબરજસ્ત આન્સર. ચાલો આપી દો ભાઈ ફટાકથી આન્સર કે ભાઈ પ્રાચીન સાહિત્યનો ગ્રંથ, પ્રાચીનતમ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ભાઈ? ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે કે અથર્વવેદ? ઓ ભાઈ સાહેબ, સર આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછે તો સર મજા જ મજા પડી જાય. તો બેટા પૂછાયો છે, પૂછાયો છે બેટા, ખાસ હાંજી બેટા પૂછાયો છે. આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે તો બેટા મૂંઝાતા નહીં, ટેન્શન લેવાનું જ નથી બેટા. ડોન્ટ વરી, ફટાકથી કમેન્ટ બોક્સમાં શું આપી દો? આન્સર આપી દો. બેટાજી ના 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 ના, હું તો આન્સર આપવાનો જ નથી આનો. ક્લિયર? કારણ કે બહુ સરસ મસ્ત મજાનું સિમ્પલ છે. અને જો પણ હજી તમારે મારી પાસેથી આન્સર જોતો હોય તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, એમાં ફટાકથી ક્લિક કરીને જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલમાં. કારણ કે આ લેક્ચર પૂરો થયા બાદ તરત જ તમને મળશે આ ચેપ્ટરમાં આવેલા તમામ એમસીક્યુના સોલ્યુશન ત્યાંથી જ. ક્લિયર? સાથે તમને મળશે બેટા કેટલીક એવી નોટિફિકેશન કે જે તમારી માટે ક્વિક અપડેટ હોય ને પરીક્ષાની તૈયારીની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ ત્યાંથી જ મળવાની છે. તો બેટા વહેલી તકે ફટાકથી જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલની અંદર. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે વાત કરીએ બેટા આગળ કે જેને કહેવાય ઉપનિષદો. હવે સર આ ઉપનિષદો છે શું એની પણ વાત કરીએ બેટા. ખાસ સાંભળજો મારી વાત. ઉપનિષદો સર છે શું એની પણ સરસ મજાની વાત કરીએ કે સર ઉપનિષદો એમાં બે વસ્તુ હોય બેટા. ખાસ સાંભળજો મારી વાત. એક હોય જ્ઞાન અને બેટા એક હોય તત્વજ્ઞાન. ખાસ સાંભળજો મારી વાત બેટા. એક હોય જ્ઞાન અને બીજું શું હોય? તત્વજ્ઞાન. તો આ જ્ઞાનનો ભંડાર એ શું હતા? વેદો હતા. શું હતા? વેદો હતા. અને તત્વજ્ઞાનનો ભંડાર કહી શકાય એને કહેવાય ઉપનિષદો. એને શું કહી શકાય બેટા? ઉપનિષદો. બેટા આ પૃથ્વીમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને હજી સુધી વિજ્ઞાન પણ શોધી શક્યું નથી. વિજ્ઞાન પણ હજી સુધી તેને શોધી શક્યું નથી, પણ એના બધા સોલ્યુશન આપણા ઉપનિષદોમાં હજારો વર્ષ પહેલા લખાઈ ચૂક્યા હતા. હાજી બેટા તમે જુઓ, ખાસ સાંભળજો, તત્વજ્ઞાનથી ભરપૂર એવા કેટલાક ઉપનિષદો, એમાં કેવા કેવા પ્રશ્નોનું સોલ્યુશન છે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. ખાસ સાંભળજો મારી વાત કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, ઓહો સર બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો તેનું સોલ્યુશન તમારે ઉપનિષદમાં જોવા જવું પડશે, તમને ત્યાં મળી રહેશે.
ક્લિયર? ડન. તમે જુઓ, જીવનનો આરંભ, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક અને જ્ઞાન પ્રકૃતિ, બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? ઉપનિષદોમાં કરવામાં આવ્યું છે. તો બેટા અતિ પ્રાચીનતમ ગ્રંથ તરીકે ગણાતા ઉપનિષદોમાં તમને આવા બધા જ પ્રશ્નોના જવાબ મળશે કે જેને સુધી હજી વિજ્ઞાન પણ નથી પહોંચી શક્યું. તો બેટા જુઓ, જબરજસ્ત વાત છે ને ભાઈ ભારતના ઉપનિષદોની. ક્લિયર? જેમાં તત્વજ્ઞાનથી ભરપૂર એવા તમારે તમામ પ્રશ્નોના આન્સર તમને ક્યાંથી મળશે? ઉપનિષદોમાંથી મળશે. ડન. એમાં પણ ખાસ કરીને બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે, ઉપનિષદોના સંવાદના સ્વરૂપમાં છે. એમાં મુક્તિકો ઉપનિષદમાં લગભગ 108 ની સંખ્યા દર્શાવે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન ડના ડન. જો અહીંયા સુધી ડન ડના ડન હોય તો બેટા જી ફટાકથી કમેન્ટ બોક્સમાં મને કહી દો સર ડન ડના ડન, ઓલ ક્લિયર. જો કોઈ ડાઉટ હોય તો મને સર ડાઉટ ઇન ધીસ ટોપિક, ચાલો એવું પણ મને જણાવી દો. ક્લિયર? ડન. તો તમારા બધા ડાઉટ આપણે શું કરી દઈએ? સોલ્વ કરી દઈએ. ક્લિયર? ડન ડના ડન. તો હવે જઈએ બેટા જબરજસ્ત રીતે આગળ. વાત કરીએ બેટા બ્રાહ્મણ ગ્રંથોની. કયા ગ્રંથોની વાત કરીએ બેટા? બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ. જો શું કીધું છે આપણને? વેદોના મંત્રોના અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને શું કહી શકાય? બ્રાહ્મણ ગ્રંથો કહી શકાય. કારણ કે સિમ્પલ વસ્તુ છે બેટા, વેદોના જે મંત્રો હતા એ મંત્રોના અર્થ શું થાય, કઈ રીતે વિધિ થાય, એ બધી વસ્તુઓને પદ સ્વરૂપમાં લખવાની, યાની કે ભાઈ પદ સ્વરૂપમાં લખવાની રચાયેલી જે ટીકા હતી એને શું કહી શકાય? બ્રાહ્મણ ગ્રંથો કહી શકાય. એટલા માટે તો બધી વિધિ બ્રાહ્મણોને સમજવી જરૂરી છે. કારણ કે આપણી ઘરે યજ્ઞ યજ્ઞાદિ કરીએ, કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આપણે કોને બોલાવીએ? બ્રાહ્મણને બોલાવીએ. તો એ બ્રાહ્મણ ગ્રંથોનો અભ્યાસ કઈ જગ્યાએ થાય? આ બ્રાહ્મણ ગ્રંથો પરથી થાય. ક્લિયર? ડન. અને ભાઈ એમાં જુદા જુદા યજ્ઞો અને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કયો યજ્ઞ કઈ રીતે થાય, એમાં કઈ વિધિ કરવાની, કેવી વિધિ કરવાની, કયા પ્રકારે કરવાની, કયા દેવી દેવતાઓ માટે કરવાની, જેવી બધી વસ્તુની ચર્ચા કઈ જગ્યાએ કરી છે? બ્રાહ્મણ ગ્રંથમાં કરી છે. ક્લિયર? ડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આરણ્યકો. બેટા આરણ્યનો મતલબ શું થાય ખબર છે? આરણ્યનો મતલબ થાય જંગલો. શું કહેવાય બેટા? જંગલો. જંગલો નહીં, જંગલો. વાંચતા શીખો ભાઈ, વાંચતા શીખો. ક્લિયર? જો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, એટલે વનમાં જઈને ગાળતા. સિમ્પલ વસ્તુ છે ભાઈ, ખાસ સાંભળજો. આર્ય એટલે કે પ્રાચીન સમયમાં શું કહેવાતા? હિન્દુ કહેવાતા એ લોકો. ડન ડના ડન. આ જીવનનો જે અંતિમ સમય છે, જ્યારે નિવૃત્ત થવાના હોય ત્યારે એ ક્યાં વહી જતા બેટા? વનમાં વહી જતા, ત્યાં જઈને ગાળતા. અને વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરતા બેટા, નવી નવી વસ્તુઓની શું કરતા? શોધખોળ કરતા. અને એમાં તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને શું કહી શકાય? આરણ્યકો કહી શકાય. એ સમયના તેના અનુભવો, તે સમયે તેને ઘણી બધી નવી શીખેલી બાબતો, નવી સમજેલી બધી બાબતો તમને કઈ જગ્યાએ જોવા મળે? આરણ્યકોમાં જોવા મળે. તો બેટા એ બધા જ અરણ્યના જે લોકો હતા, આર્યો જે હતા, એ ક્યાં રહેતા? વનમાં રહી. આ તત્વજ્ઞાનથી ભરપૂર એવા આરણ્યક ગ્રંથો પણ આપણને આપીને ગયા છે આપણા સરસ મજાના સાંસ્કૃતિક વારસાની અંદર. બેટા એટલું જ નહીં, એની સિવાય વેદોના અંગ કહી શકાય બેટા, વેદોના અંગ કહી શકાય એવા વેદાંગો પણ આપણને આપી ગયા છે કે આ સાહિત્યમાં જ્યોતિષ, વ્યાકરણ જેવા 6 અંગોનો શું થઈ શકે? સમાવેશ થઈ શકે. અને શું કહી શકાય બેટા? વેદાંગો કહી શકાય. બેટા આ બધી વસ્તુ આપણને મળી છે આપણા જબરજસ્ત સાંસ્કૃતિક વારસાની અંદર. ક્લિયર? ડન ડના ડન. યસ. અને બેટા હવે વાત કરીએ ભારતના બે મુખ્ય મહાકાવ્યો તરીકે કહી શકાય રામાયણ અને મહાભારત. પણ રામાયણ અને મહાભારત સમજતા પહેલા બેટા જળ એ શું છે? જીવન છે. કારણ કે આપણે પાણી તો પીવું જ જોઈએ. ક્લિયર વસ્તુ છે. તો બેટા તમે પણ જળ પી લો, હું પણ જળ પી લઉં, પછી જબરજસ્ત રીતે સમજીએ આપણા બે જબરજસ્ત મહાકાવ્યો રામાયણ અને મહાભારત. તો બેટા રેડી? યસ. ચાલો ફટાકથી પાણી પી લો અને જબરજસ્ત જઈએ આપણે એક નવા ટોપિક તરફ, રામાયણ અને મહાભારત. બેટા નવો તો ન કહી શકાય, તમે બધા વિદ્યાર્થી મિત્રો રામાયણ અને મહાભારત તો જોઈ જશે ને? જોઈ છે કે નહીં? યસ. ચાલો ચલો ભાઈ, જળ પી લીધું હોય તો ફટાકથી આવી જાઓ પાછા અને વાત કરીએ જબરજસ્ત મહાકાવ્યોની કે જે રામાયણ અને શું છે બેટા? મહાભારત છે. રામાયણ અને મહાભારત વિશે જબરજસ્ત વાત કરીએ. વાહ ભાઈ વાહ. ચાલો વાત કરીએ બેટા ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારતની વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય શું છે? મોટા મહાન મહાકાવ્યો છે. ડન. આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષો થઈ ગયા છે બેટા. સેંકડો વર્ષો પહેલાની આ જબરજસ્ત વાત છે બેટા. આજે પણ એ તમે જુઓ તેની સ્ટોરી તમને મગજમાં હશે, યાદ હશે, જોઈ હશે, જાણી હશે, સમજી હશે.
યાદ કરો બેટા લોકડાઉનના એ દિવસો, યાદ કરો બેટા જ્યારે સમગ્ર વિશ્વ બે વર્ષ સુધી આખા વિશ્વમાં તાળું મરાઈ ચૂક્યું હતું ને, ત્યારે આપણે રામાયણ અને મહાભારત ટીવી પર જોઈ રહ્યા હતા. યાદ કરો બેટા, એ છે આપણી સંસ્કૃતિ. ક્લિયર? ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. બીજી સદીમાં મળ્યું હતું, યાદ રાખજો મારી વાત, ઈસવીસનની બીજી સદીમાં તેનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. ક્લિયર? ડન? અને એમાં પણ મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે બેટા. રામાયણની તો વાત શું કરીએ બેટા, અયોધ્યાના રાજવી. જો શું કીધું છે, મહાભારત કરતા તે બેટા ઘણું નાનું છે, બહુ નાનું છે, અને જેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવનના પ્રસંગોની કેટલીક એવી કથાઓ છે, હનુમાનજીની એવી કથાઓ છે, સીતાજીની એવી કથાઓ છે કે બેટાજી યાદ હશે તમને બેટા સંજીવની જડીબુટી. બેટા એ પણ સંસાધન આપણા ભારતનું જ છે, ભારતના હિમાલયનું છે. તો બેટા કેવી જબરજસ્ત વાર્તાઓ છે આપણી જબરજસ્ત રામાયણની અંદર, ખબર છે ને? યસ. જો શું કીધું છે, તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું શું છે વર્ણન છે. કેવું યુદ્ધ અને કેવું રામ સેતુ બેટા, કઈ જગ્યાએ અયોધ્યા અને કઈ જગ્યાએ બેટા તમે જો રામેશ્વરમ, અને ત્યાંથી શ્રીલંકા. તમે જો વિદ્યાર્થી મિત્રો, સોનાની લંકા, એની સામે યુદ્ધ, અને એ યુદ્ધનું વર્ણન સાથે વાનરો અને સાથે હનુમાનની સેના. વિચાર કરો બેટા કે એ છે જબરજસ્ત આપણી રામાયણ, એ છે બેટા આપણી જબરજસ્ત રામાયણ. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મુનિ વેદ વ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ. બેટા વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ હોય તો બેટા આપણું મહાભારત છે, આપણું મહાભારત છે બેટા. તમે જો શું કીધું છે, એમાં લગભગ 1,00,000 શ્લોકો છે. તમને બેટા અહીંયાથી પ્રશ્ન પણ પૂછી શકાય, મહાભારતમાં કેટલા શ્લોકો છે બેટા? 1,00,000 કરતા પણ વધારે શ્લોકો છે. અને જેમાં મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું શું છે? યુદ્ધ છે. માત્ર ને માત્ર ભૂમિ માટે નહીં, પણ જીવન કઈ રીતે જીવવું બેટા, કર્મ કઈ રીતે કરવું, ધર્મમાં કઈ રીતે માનવું, અને ભાઈ જીવનના કેટલાક એવા નિર્ણય કઈ રીતે લેવા, જેવા અનેક પ્રશ્નોની ચર્ચા તમને કઈ જગ્યાએ જોવા મળે? મહાભારતના એક નાનકડા એવા 700 શ્લોકોની ભગવદ્ ગીતામાં. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધની કથામાં અનેક નાની મોટી વાર્તાઓ સાથે જોડવામાં આવે છે, અને એક નાનકડો એવો ભાગ જે વિશ્વને અત્યારે બધા જ પાઠો શીખવી રહ્યા છે, જે ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક નાનકડો એવો ભાગ છે બેટા. 1,00,000 શ્લોકોમાંથી 700 શ્લોકોને જ્યારે અલગ પાડીએ ને, એ છે બેટા આપણી સરસ મજાની ભગવદ્ ગીતા. ક્લિયર છે? ડન? જેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું શું કરવામાં આવ્યું છે? વિવેચન કરવામાં આવ્યું છે બેટા. જ્ઞાન કઈ રીતે મળે, કર્મ કઈ રીતે કરી શકાય, ભક્તિ કઈ રીતે કરી શકાય, જેવા અનેક પ્રશ્નોની ચર્ચા ક્યાં કરવામાં આવી છે? ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. ક્લિયર થયું કે નહીં? અને ભાઈ આ બંને મહાકાવ્યોમાં સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે બેટા. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનું સોલ્યુશન ભગવદ્ ગીતામાં નહીં હોય. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન ડન છે કે નહીં? વાહ ભાઈ વાહ. તો બેટા એવું છે આપણું ભારતનું સાહિત્ય. અને હવે વાત કરીએ ભારતના સાહિત્યની અતિ પ્રાચીન કહી શકાય સંસ્કૃત ભાષાનું સાહિત્ય. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્વાનોની ભાષાનું સાહિત્ય. વાત કરીએ બેટા આર્યોની ભાષાનું સાહિત્ય. વાત કરીએ ઋષિ મુનિઓની ભાષાનું સાહિત્ય. જો શું કીધું છે આપણને? આ યુગમાં સંસ્કૃત ભાષા પુષ્કળ સાહિત્ય રચાયું, કારણ કે મુખ્યત્વે ભાષા કઈ હતી? સંસ્કૃત જ હતી. ડન? જેમાં ધાર્મિક અને લૌકિક એ બંને પ્રકારની રચનાઓનો શું થાય છે? સમાવેશ થાય છે. તો સર અહીંયાથી મોટું કન્ફ્યુઝન છે. ધાર્મિક એટલે શું અને લૌકિક એટલે શું? બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું. જ્યારે તમે બેટા મંદિર જાઓ ને, ખાસ સાંભળજો, મંદિર જાઓ ને જે કંઈ પણ ક્રિયા કરો બેટા, મંદિર જાઓ અને જે કાંઈ પણ ક્રિયા કરો એ બધી ક્રિયા શું કહેવાય? ધાર્મિક કહેવાય. ક્લિયર? અને તમે સિમ્પલ વસ્તુ છે, માર્કેટમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ, શોપિંગ મોલમાં જાઓ, માર્કેટમાં જઈને જે કાંઈ પણ ક્રિયા કરો શું કહેવાય? લૌકિક ક્રિયા. યાની કે કહી શકાય આધ્યાત્મિક રીતે જે કાંઈ પણ ક્રિયા કરો એ ધાર્મિક ક્રિયા છે, અને મનુષ્યના દેહ માટે, જીવન જરૂરિયાત માટે જે કાંઈ પણ ક્રિયા કરો એ બધી જ લૌકિક ક્રિયા છે. આ બંને ક્રિયાઓની રચનામાં કોનો સમાવેશ થાય છે? સંસ્કૃત સાહિત્યનો સમાવેશ થાય છે. ક્લિયર છે? જો શું કીધું છે? પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવતા મુખ્ય ભૂમિકા ભજવી, અને આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા હતા. બેટા એ સમયે કેટલાક શાસ્ત્રો લખાયા હતા, સ્મૃતિ ગ્રંથો લખાયા હતા, યાદમાં ગ્રંથો લખાયા હતા,
અને ભાઈ આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના અંગો છે અને આ ગ્રંથો આધારે વિશ્વ ચાલી રહ્યું છે એવું કે કૌટિલ્યનું અર્થશાસ્ત્રનો વહીવટ વિજ્ઞાનની કૃતિ છે બેટા. ખાસ સાંભળજો કે ભાઈ આજથી હજારો વર્ષ પહેલા થઈ ગયેલા ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ, એને આપેલું અર્થશાસ્ત્ર જેની ના મૂલ્યો આજે વિશ્વએ સ્વીકારીને જેની નીતિ પર, જેની અર્થશાસ્ત્ર ઉપર આખી દુનિયા ચાલી રહી છે. ક્લિયર છે? ડન. વિવિધ કક્ષાના ગણિત, ભાઈ શૂન્યની શોધ આર્યભટ્ટ. ક્લિયર? ડન. ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રોમાં પણ શું લખાયા? ગ્રંથો લખાયા. બેટા વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને બેટા રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા અને ભાઈ ઘણા બધા અતિ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કેટલોક વારસાની ચર્ચા આપણે કરવાની છે, પણ ચેપ્ટર નંબર 5 માં. તો બેટા હજી વારસાની સફર અટકી નથી. આની પછી પણ હજી 2 ચેપ્ટર એવા આપણે જોવાના છે કે જ્યાં વારસો અમૂલ્ય રીતે આપણને જાણવા મળવાનો છે. ક્લિયર? ડન. યસ યસ યસ. તમે જુઓ સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, બેટા આપણું કર્તવ્ય શું છે, આપણી જવાબદારી શું છે આપણા રિવાજો અને શું છે નિયમો, આ બધા પ્રશ્નોની ચર્ચા ક્યાં કરવામાં આવી છે? સંસ્કૃત સાહિત્યમાં કરવામાં આવી છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન ડન. અને એ સમયે બેટા ખાસ સાંભળજો, જ્યારે પ્રાચીન સમયની અંદર માત્ર ને માત્ર હિન્દુ ધર્મ નહીં પરંતુ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને ભાઈ હિન્દુ ધર્મ માટે પણ કેટલાક સાહિત્યો રચાયા હતા. એમાં હવે કેટલીક વાત કરીએ બૌદ્ધ સાહિત્યની. જો શું કીધું છે આપણને? ભાઈ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું હતું? ભાઈ પ્રશ્ન પૂછાશે અહીંયાથી. બેટાજી તમને પ્રશ્ન પૂછાશે, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. કઈ ભાષામાં લખાયેલું હતું? બેટા પાલી ભાષામાં લખાયેલું હતું. કઈ ભાષામાં લખાયેલું હતું? પાલી ભાષામાં. પ્રશ્ન પૂછાઈ શકે છે. ડન. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું, એટલા માટે શું કહી શકાય? ત્રિપિટક કહી શકાય. 3 ટોપલીઓ કહી શકાય. ધન ત્રિપિટક. અને આ 3 ટોપલીઓ જ્ઞાનથી ભંડાર હતી, જ્ઞાનનો ભંડાર હતી, જેમાંથી આપણને પુષ્કળ જ્ઞાન મળ્યું છે. તમે જુઓ શું કીધું છે? આ ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે, જેમાં શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. અને આ 3 પીટકમાં શું લખેલું છે? તો જુઓ બેટાજી, શુદ્ધ પીટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. એમાં ભગવાન બુદ્ધે કેટલાક એવા ઉપદેશો આપેલા છે કે જેનાથી જિંદગીમાં આવનારી સમસ્યાઓનું શું કરી શકાય? સમાધાન કરી શકાય. ડન. ભાઈ વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે, જેમાં રાજા મિલેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાના નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદપણો બૌદ્ધ સાહિત્યના શું છે બેટા? મહાન ગ્રંથો છે. ડન. અને એ સમયે અશ્વઘોષ બુદ્ધિચરિત સંસ્કૃત ભાષામાં શું થયું હતું? રચાયું હતું. જેવા ઘણા બધા સાહિત્ય બૌદ્ધ સાહિત્ય પણ રચાયા છે. ડન. તો યાદ રાખવાનું છે બેટા, ત્રિપિટક શેની માટે હતું? બૌદ્ધ સાહિત્ય માટે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. એટલા માટે ત્રિપિટક કહી શકાય. ડન. અને ખાસ કરીને બૌદ્ધ ધર્મ માટે હતું. ડન. ત્યારબાદ વાત કરીએ તમારા માટે જબરજસ્ત પ્રશ્નની. મેં તમને કીધું હતું ને કે આ પ્રશ્ન પૂછાશે. ચાલો હવે તમારે મને આન્સર આપવાનો છે કે ભાઈ બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું હતું? ચલો ફટાકથી આન્સર આપી દો. ફટાકથી આન્સર આપો. ચાલો ભાઈ ફટાકથી. યસ. ચલો આપી દીધો. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. પાલી, હિન્દી, બ્રાહ્મી કે ગુજરાતી? ફટાકથી આન્સર આપી દો. નથી આપો તો અને તમને ક્યાંથી મળવાનો છે એ તમને પણ ખબર છે. ખબર છે કે નહીં? યસ. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો શું કહી શકાય? સુવર્ણ યુગ કહી શકાય. યાદ કરો બેટા, ગુપ્ત યુગ કલાઓનો સુવર્ણ યુગ શા માટે કહી શકાય? બેટા એ સમયે કોઈ પણ કલા એવી નથી કે એ કલાઓનો વિકાસ નતો થયો, એટલા માટે કહી શકાય ગુપ્ત યુગની અંદર બધી જ કલાઓનો શું થયો હતો? વિકાસ થયો હતો. એટલા માટે તો કહી શકાય ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ. ક્લિયર? ડન. આ સમયમાં મહાકવિ કાલિદાસ કઈ રીતે ભૂલી શકાય બેટા? કવિ કાલિદાસની કૃતિઓને કઈ રીતે ભૂલી શકાય? તમે જુઓ ભાઈ, કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માડ અને ભાઈ મહાન સાહિત્યકારો થઈ ગયા. અને આ બધા જ સમગ્ર ભારતના ખૂબ જ પ્રખ્યાત છે સાહિત્યકારોમાં, ખૂબ જ પ્રખ્યાત છે. અને એને જે ગ્રંથો આપ્યા છે બેટા તેને કદી પણ ન ભૂલી શકાય. તમે જુઓ શું કીધું છે? એમાં સૌથી વધારે મહાકવિ કાલિદાસની તેમની કાવ્ય કલા ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમણે અભિજ્ઞાન શાંકુતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. કેટલાક નાટકો પણ રચ્યા છે. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ડન ડનાડન. અને આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂત રચિત ઉત્તરામચરિત, ભાવવીરચરિત, કીર્તાજુર્યમ અને વિશાખાદત્ત રચિત મુદ્રારાક્ષસ, શુક્રદત્ત રચિત મુચ્છિકા કટિકમ, દંડી રચિત, 10 કુમાર રચિત વગેરે સમાવેશ થઈ શકે છે. અને આ બધાયમાં અને બેટા આ બધાયમાં કોઈ ને કોઈ રાજકીય પ્રસંગો છે, કોઈ પ્રણય પ્રસંગો છે, કોઈ ભાવનાને દર્શાવતા
જે કેટલાક પ્રસંગો છે, રૂપકો એટલે સરખામણી કરતા કેટલાક દર્શકો આપવામાં આવ્યા છે, હાસ્યના પ્રસંગો છે, મનોરંજન કરતા અને કેટલાક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરતા તત્વજ્ઞાનના પણ પ્રશ્નો કઈ જગ્યાએ જોવા મળે છે? પ્રાચીન ભારતના સાહિત્યમાં જોવા મળે છે. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? થયું કે નહીં? યસ. તમે જો આગળ આ ગ્રંથોના શું છે બેટા મુખ્ય વિષયો છે. ત્યારબાદ વાત કરીએ બેટા ગુજરાતી સાહિત્ય. ભાઈ એ સમયે ગુજરાતનું સાહિત્ય પણ પાછળ નહોતું, ગુજરાત પણ અતિ આગળ હતું સરસ મજાના સાહિત્યની દુનિયામાં. તમે જુઓ જે આજે પણ સરસ મજાનું પ્રખ્યાત છે. તો બેટા પ્રાચીન અને આધુનિક બંને તરફ આપણે શું જોઈએ? ગુજરાતનો સાહિત્ય પ્રકાર જોઈએ. જો શું કીધું છે આપણને? ભાઈ પ્રાચીન યુગથી ગુજરાતી ભાષાનું પદ્ય સાહિત્ય રચાતું હતું, કાવ્ય સંગ્રહ રચાતું હતું. બેટા ઘણી બધી કાવ્ય તમે જોઈ હશે, એમાં પણ નરસિંહ મહેતા તમારા ગુજરાતીના પહેલું ચેપ્ટર યાદ કરો, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વાહ ભાઈ વાહ. શું કીધું છે આપણને? સમય જતા ગુજરાતી ભાષાનો શું થયો? વિકાસ થયો અને અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષાને પદ્ય સાહિત્યનો શું થયો? પ્રારંભ થયો. અરે ભાઈ જબરજસ્ત કાવ્ય સંગ્રહ આપ્યા છે ભાઈ, ઘણા બધા ભજનો આપ્યા છે નરસિંહ મહેતાએ. ડન. અને કદાચ જો તમે જુનાગઢમાંથી જોઈ રહ્યા છો તો તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે જુનાગઢમાં નરસિંહ મહેતાનું શું આવેલું છે, એ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. ભાઈ નરસિંહ મહેતાનો ઇતિહાસ જુનાગઢ સાથે કઈ રીતે જોડાયેલો છે ને કઈ એવું અતિ મોસ્ટ ફેમસ પ્લેસ છે જુનાગઢની અંદર કે જે નરસિંહ મહેતા સાથે જોડાયેલું છે. જો તમે જુનાગઢના વિદ્યાર્થી મિત્રો છો અને કદાચ તમે જો ગુજરાતમાંથી બિલોંગ કરીને ગમે જિલ્લામાં હોય, કોઈ પણ જિલ્લામાં હોય બેટા, પણ જો તમે આ જુનાગઢમાં આવેલું નરસિંહ મહેતાનું સ્થળ જોયું છે, વિઝિટ કર્યું છે, તો તમે પણ એનો આન્સર મને આપી શકો છો. જો શું કીધું છે આપણને? એ સિવાય બેટા અતિ કેટલાક મહાન સાહિત્યકારો થઈ ગયા. એમાં વાત કરીએ મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબીઓ. ઓહો વાત શું કરીએ બેટા એની. અને ભાઈ ગરબીઓ વગેરે મધ્યયુગના પદ્ય સાહિત્યને શું બનાવ્યું? ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે, જોરદાર બનાવ્યું છે. ડન. સર આ તો થઈ પ્રાચીન સાહિત્યની વાત. હજી સર અર્વાચીનમાં આધુનિકમાં સર હજી ગુજરાતી સાહિત્ય ટકી રહ્યું છે? અરે બેટા એની કરતા વધારે તમે જુઓ શું કહી શકાય? અર્વાચીન વર્તમાન યુગમાં ઉમાશંકર જોશી, નન્હાલાલ સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને શું બનાવ્યું? સમૃદ્ધ બનાવ્યું. એ સિવાય કહી શકાય અર્વાચીન સમયમાં નર્મદ, સમાજ સુધારક, નવલરામ, કિશોરલાલ મશરૂમવાલા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ જેવા સાહિત્યકારોને ગદ્ય સાહિત્યને શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. હજી બેટા આ લિસ્ટ અટકતું નથી. જ્યારે તમારી ગુજરાતીની ચોપડીમાં જ્યારે અનુક્રમ ખોલશો ને ત્યારે તમને ગુજરાતી સાહિત્યકારોનો ઢગલો દેખાશે. ક્લિયર થાય છે કે નહીં? એટલા માટે ગુજરાતી સાહિત્ય હજી પણ અટક્યું નથી. એના કેટલાક ઇતિહાસ તો લખાઈ ચૂક્યા છે ને અત્યારે ઇતિહાસ લખાઈ રહ્યો છે. ક્લિયર છે? જે ભવિષ્યમાં જોવાશે. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો બેટા આ હતું જબરદસ્ત ગુજરાતી સાહિત્ય. અને એની પછી વાત કરીએ બેટા તમિલ, થોડીક દક્ષિણ ભારતની પણ વાત કરી લઈએ. બેટા દક્ષિણ ભારતમાં જઈએ ત્યારે વાત કરીએ તમે જુઓ તમિલ સાહિત્યની. કયા સાહિત્યની બેટા? તમિલ સાહિત્યની. ભાઈ પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુલની ભાષાઓનું સાહિત્ય રચાયું હતું. ભાઈ તમને બેટાજી અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય, અહીંયાથી બેટાજી તમને શું પૂછી શકાય? સરસ મજાનો પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી કઈ ભાષા તમિલ કુલની નથી? ક્લિયર? અથવા દ્રવિડ કુલની નથી એવું પૂછી શકાય. ડન. જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એક ન આપેલું હોય એની જગ્યાએ શું આપેલું હોય? હિન્દી. શું આપેલું હોય? હિન્દી. ડન. વાહ ભાઈ વાહ. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. આ પ્રશ્ન પણ પૂછી શકાય. દ્રવિડ કુલની સૌથી જૂની ભાષા કઈ છે એવું પણ પૂછી શકાય. ડન. તો બેટા આવા નાના પ્રશ્નો માટે તમારે રેડી જ રહેવાનું છે. તમારે તમારી ક્લાસમાં ખાસ કરીને તમારી ક્લાસ નોટ જે છે એ કમ્પ્લીટ પ્રિપેર કરીને જવાની છે. એક પણ તમારો પોઈન્ટ અહીંયાથી મિસ નહીં થાય. ક્લિયર? ડન. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભ સમયમાં રચાયેલું છે. આ આજકાલનું નહીં બેટા, આજે 21મી સદી ચાલી રહી છે. ઈસવીસનની 21મી સદી બેટા તમે જુઓ ઈસવીસનના પ્રારંભમાં પહેલી બીજી સદીમાં રચાયેલું માન છે. ક્લિયર છે? તમે જુઓ શું કીધું છે? આ સમયમાં ભારતીય પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની શું થઈ? રચના થઈ. બેટા એ સમયે ખાસ સાંભળજો મારી વાત, 3 તમિલ સાહિત્યને રચવા માટે 3 શું થયા? સંગમો થયા. ઘણા બધા મહાન સાહિત્યકારો એક જગ્યાએ ભેગા થાય છે. એમાં 2 છે એ મદુરાઈમાં. ખાસ સાંભળજો, 2 સંગમો કઈ જગ્યાએ છે બેટા? મદુરાઈમાં થયા છે. આ મદુરાઈમાં ભેગા થયા ત્યારે અનેક વસ્તુનું સાહિત્યનો સંગમનું શું થઈ? રચના થઈ. એમાં પણ એ સંગમોના આશ્રય અનેક સંતો, અનેક કવિએ પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. કારણ કે ઘણી વખત શું થયા છે? આવા 3 વખત સંગમ સાહિત્ય રચાયા છે અને એમાંથી સાહિત્યને શું કરવામાં આવે છે? રચવામાં આવ્યું છે. અને એમાં પણ એના વિષયો રાજનીતિ, યુદ્ધ,
પ્રેમ પ્રસંગ વગેરે સાહિત્યને શું કહી શકાય? સંગમ સાહિત્યના બેટા સરસ મજાના મુખ્ય વિષયો હતા. ડન. ત્યારબાદ વાત કરીએ એથુકુકઈ, જે 8 કાવ્યોનું શું છે? સંકલન છે. તોલ્કાપિયમ, તમે શું કીધું છે? વ્યાકરણ ગ્રંથ. પથ્થુ પાતુ, જે 10 ગીતોનો જે 3 સંગમ સાહિત્યના શું છે બેટા? પ્રખ્યાત ગ્રંથો છે. ડન. ત્યારબાદ તમે જો શું કીધું છે? કવિ તિરુવલ્લુવરે કુરલની પ્રખ્યાત રચના કરી, કાવ્ય સંગ્રહની રચના કરી, જેમાં જીવનના અનેક પાસાનું શું કરવામાં આવ્યું છે? વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જુઓ શું કીધું છે? શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ જેવા પ્રારંભિક તમિલ સાહિત્યની પણ શું થઈ છે? બહુ જબરજસ્ત પ્રકારે શું થઈ છે? રચના જોવા મળી છે. ડન. તો બેટા આ બધું જ હતું બેટા શું હતું? તમિલ પ્રકારનું સાહિત્ય. અને બેટાજી આઈ હોપ સો કે તમને સરસ રીતે આ બધી વસ્તુઓ સમજાઈ ગઈ છે. તો હવે તમારો સમય આવી ચૂક્યો છે અગેન શું આપવાનો? આન્સર આપવાનો. તો બેટા અહીંયા સુધી તમને કટ એન્ડ ક્લિયર સમજાઈ ગયું તો ફટાકથી શું આપી દો? આન્સર આપી દો અને કહી દો મને કે દ્રવિડ કુલની સૌથી જૂની ભાષા કઈ છે? કઈ છે? કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ? જૂની ભાષા છે. મેં તમને કીધું તું ને, પૂછાશે. ચલો ફટાકથી આન્સર આપી દો મને કમેન્ટ બોક્સ ની અંદર. ડન. વાહ ભાઈ વાહ, જબરજસ્ત, જોરદાર, શાનદાર, ધમાકેદાર. બેટા અહીંયા સુધી બહુ જબરજસ્ત રીતે સમજી ચૂક્યા આપણે. ડન. અને હવે આપણે બેટા વાત કરવાની છે મધ્યકાલીન સાહિત્યની. શેની વાત કરવાની છે? મધ્યકાલીન સાહિત્યની. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કે જે સાહિત્ય મધ્યકાલીન યુગમાં શું થયું હતું? રચના થઈ હતી. એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ઈસવીસન નહીં કહી શકાય 1000 થી લઈ 1700 સુધીનો આપણે ઇતિહાસ ઉલ્લેખવાનો છે. ડન. અને ત્યારબાદ તો બેટા શું થઈ ગયું? આધુનિક થઈ ગયું. ક્લિયર છે? ડન. મધ્યકાલીન સાહિત્યમાં કયા કયા પુસ્તકોનો શું જોવા મળે છે? ઉદ્ભવ જોવા મળે છે. તો બેટા વાત કરીએ, તમે જુઓ ઉત્તર ભારતના મધ્ય યુગમાં શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની શું થઈ હતી? ભાષા બની હતી. કહી શકાય બેટા ઉત્તર ભારતની સૌથી પ્રખ્યાત ભાષાઓમાં કઈ ભાષા હતી? સંસ્કૃત ભાષા હતી. ત્યાર ઉપરાંત તમે જુઓ આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજરતંગિણી. અને એમાં રાજરતંગિણી છે એમાં કાશ્મીરના ઇતિહાસને આલેખ તો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય. તો બેટાજી અહીંયાથી તમને સરસ મજાનો પ્રશ્ન પૂછી શકે છે કે કયો ગ્રંથ એવો છે કે જેમાં કાશ્મીરીનો ઇતિહાસ ઉલ્લેખાયેલો છે? તો રાજરતંગિણી આવશે. શું આવશે બેટા? રાજરતંગિણી આવશે. ક્લિયર? ડન. અને સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. ડન. તો બેટાજી તમને અહીંથી એમસીક્યુ માં થોડુંક કન્ફ્યુઝન થશે, કારણ કે વારંવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય છે? કન્ફ્યુઝ થાય છે. તો બેટા યાદ રાખજો, તમને એવું પૂછે કે ભારતનો અતિ પ્રાચીનતમ ગ્રંથ, તો કયો આવશે? ઋગ્વેદ આવશે. અને તમને એવું પૂછે કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, તો શું આવશે? ઐતિહાસિક ગ્રંથનો મતલબ શું આવશે? કાશ્મીરનો રાજરતંગિણી. ક્લિયર થયું? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આ બંનેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે. ક્લિયર? ડન. તો બેટા હવે તમારો ટાર્ગેટ છે 80 આઉટ ઓફ 80. ડન. 80 આઉટ ઓફ 80. 80 માંથી 80 લાવવાના છે. એટલા માટે કોઈ પણ ડાઉટ નથી છોડવાનો. હજી પણ ડાઉટ હોય તો બેટાજી કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરો. તમારા બધા ડાઉટ શું કરશું? સોલ્વ કરશું. ક્લિયર? પણ મને જોઈએ છે 80 આઉટ ઓફ 80. તો બેટા પ્રોમિસ એક્સેપ્ટેડ? ક્લિયર? ચેલેન્જ એક્સેપ્ટેડ? યસ વિદ્યાર્થી મિત્રો, જો તમારે ચેલેન્જ એક્સેપ્ટ કરો ડન તો મને કમેન્ટ બોક્સમાં મને કહી દો કે સર ચેલેન્જ એક્સેપ્ટેડ. આઈ પ્રોમિસ ધેટ, અમે સર પ્રોમિસ કરીએ છીએ કે 80 માંથી 80 લાવીને બતાવીશું. ક્લિયર? ડન. ચાલો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. ભાઈ જયદેવનું ગીત ગોવિંદ કહી શકાય બેટા સરસ મજાના સંસ્કૃતના ભાષાના સૌથી સુંદરમાં સુંદર ગ્રંથો હોય તો શું છે બેટા? જયદેવનું ગીત ગોવિંદ. અને આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભાષામાં વિકાસ તરફ શરૂ થયો અને કવિ ચંદ્રબર રાયે રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો શું કહી શકાય? પ્રારંભિક ગ્રંથ કહી શકાય. અરે બેટા મોહમ્મદ ઘોરીને હરાવનાર વ્યક્તિ કહી શકાય બેટા, મોહમ્મદ ઘોરીને હરાવનાર વ્યક્તિ પૃથ્વીરાજ ચૌહાણ, ચૌહાણ વંશના રાજા કહી શકાય બેટા. અને એનો ગ્રંથ હોય પૃથ્વીરાજ ચૌહાણના વીરતાના કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો શું થયો? પ્રારંભ થયો બેટા. કહી શકાય પૃથ્વીરાજ ચૌહાણ. ભાઈ એના ઇતિહાસની જ્યારે વાત કરીએ ને ત્યારે એમ થાય વાહ ભાઈ શું બહાદુર રાજાઓ હતા આપણા ભારતની અંદર કહી શકાય બેટા. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. પણ એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ સમયે દક્ષિણ ભારતના સંસ્કૃત સાહિત્યમાં મોટા પ્રમાણમાં શું થઈ હતી? રચના થઈ હતી. પણ તમે જુઓ મોટા ભાગની રચના સંસ્કૃત સાહિત્યમાં થઈ હતી. ક્લિયર થાય છે? કારણ કે મુખ્ય ભાષા કઈ હતી? સંસ્કૃત હતી. ક્લિયર છે? ડન. તમે જુઓ
જેમાં શંકરાચાર્યનું ભાષ્ય શું છે, મુખ્ય છે, અને આ દ્રવિડ કુલની ભાષાઓનો શું જોવા મળે છે, વિકાસ જોવા મળે છે. તમે જુઓ ધીમે 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 દક્ષિણ ભારતમાં પણ દ્રવિડ કુલનો શું થઈ ગયો છે, વિકાસ થઈ ગયો છે. અને હવે જે સાહિત્ય આવશે એ બધું જ તમિલ સાહિત્ય આવી શકે, દ્રવિડ કુલનું સાહિત્ય આવી શકે, કન્નડમાં પણ આવી શકે છે. જુઓ શું કીધું છે, થોડા સમય સુધી કન્નડ સાહિત્યમાં જૈન ધર્મની શું જોવા મળે, ગાઢ અસર કવિ પંપાએ આદિપુરાણની શું કરી, રચના કરી. આદિપુરાણની શું કરી છે, કવિ પંપાએ રચના કરી છે. 16માં જૈન તીર્થંકરના જીવનમાં આલેખેલું શાંતિ પુરાણ કવિ કોને લખ્યું, કવિ પોન્નાએ લખેલું છે. ક્લિયર થાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ સૌથી પહેલા આપણે હિન્દુ ધર્મના ગ્રંથોની વાત કરી, ત્યારબાદ બેટા વાત કરી આપણે બૌદ્ધ ધર્મના ત્રિપિટક વિશે, અને હવે વાત કરી રહ્યા છે બેટા જૈન ધર્મ વિશે. તો બેટા પ્રાચીન ભારત, આધુનિક ભારતમાં કોઈ પણ ધર્મ એવો ન હતો કે જેનો ઇતિહાસ ભારતના સાહિત્યમાં ઉલ્લેખાયેલો નથી. ક્લિયર છે? ડન. તમે જુઓ, અને આ ઉપરાંત રન્નાએ અજીનાજી પુરાણ નામની કૃતિઓ રચીને એ યુગ કવિઓમાં પોન્ના અને રન્નાનો પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તો બેટાજી અહીંયાથી પણ તમને સરસ મજાનો એક માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે, ભાઈ ત્રિપુટી. યસ, તમે જુઓ શું કીધું છે, ભાઈ કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી છે. જેવા ઘણા બધા ગ્રંથો એને શેમાં લખ્યા છે, કન્નડ ભાષામાં લખ્યા છે. ડન. અને કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી છે, અને આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય કેટલાક પ્રસિદ્ધ સાહિત્યનો પણ શું થઈ છે, જબરજસ્ત રચના થઈ છે. બેટા આ છે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતનો જબરજસ્ત ઇતિહાસ. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? હજુ તો બેટા બહુ મસ્ત મજાનું લિસ્ટ લાંબુ છે. વાત કરીએ બેટા, તમે જુઓ એ પહેલા જબરજસ્ત તમારા માટે પ્રશ્ન. ચલો, ઓહો સર કેવો પ્રશ્ન પૂછી લીધો તમે? સર આવો પ્રશ્ન તો અમને આવડે જ ને. તમે જુઓ શું કીધું છે, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? ઓહો સર, આ તો આપણે સરસ રીતે ચેપ્ટરની શરૂઆતમાં જ ભણ્યા છીએ. તો સર આ તો અમને આવડતું જ હોય ને સર. અષ્ટાધ્યાય, પૃથ્વીરાજ રાજસો, વિક્રમાદેવ ચરિત અને ચંદ્રયાન. તો સર કયો ગ્રંથ આવે છે? ફટાકથી કમેન્ટ બોક્સમાં શું આપી દો, આન્સર આપી દો. ક્લિયર? ડન. અને તમને આન્સર ક્યાંથી મળવાના છે, ક્યાંથી મળવાના છે તમને ખબર જ છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભાઈ ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યની કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં શું બની, વેગીલી બની. બેટા મધ્યકાલીન યુગમાં સૌથી વધારે મધ્ય યુગમાં જો દિલ્હી સલ્તનત કાળના રાજાઓ હોય તો એ બધા રાજાઓની શરૂઆતમાં પણ સાહિત્યનો વિકાસ અટક્યો ન હતો. એ સમયે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આક્રમણો થયા, ઘણા બધા હુમલો થયા, ઘણા બધા યુદ્ધો થયા, પણ એની અસર કોઈ પણ જાતના આપણા ઇતિહાસ પર અને ભાઈ આપણા સાહિત્ય પર પડી નથી. એ સમયે પણ તમે જો ઇતિહાસ શું છે, ચાલ્યો જ રહ્યો છે. ને સમયગાળો ખાસ કરીને 1206 થી વિદ્યાર્થી મિત્રો, 1206 થી બેટા 1526 સુધી કહી શકાય. દિલ્હી સલ્તનત કાળમાં કુતુબુદ્દીન એબક, ક્લિયર, દંડનાડન અને ઔરંગઝેબ, આ બધા રાજાઓ દિલ્હી સલ્તનત કાળના રાજાઓમાં ઘણું બધું સાહિત્યનું શું થયું છે, સર્જન થયું છે. એમાં પણ તમે જુઓ હિન્દી ભાષામાં બે સ્વરૂપો બોલાતા, એમાં પેલા વ્રજ અને ખડી બોલી સાહિત્યોનો રચનાઓનો શું થવા લાગ્યો, વિનિયોગ થવા લાગ્યો, ભેગું થવા લાગ્યું, એક્સચેન્જ થવા લાગ્યું. એનો મતલબ વ્રજ, તમે જો ઉત્તર ભારતની બે મહાન બોલીઓ કહી શકાય, વ્રજ અને ખડી બોલી. દંડનાડન, ઓકે. એમાં ગોકુલ, મથુરા, વૃંદાવન વાળી બોલી. અને આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે શું આવે છે, એક્ઝેક્ટ મળતી આવે છે. એક્ઝેક્ટ બેટા શું આવે છે, મળતી આવે છે. ડન. ઓકે. એમાં હિન્દી પણ આપણી શું છે, રાષ્ટ્રીય ભાષા છે. ક્લિયર? ડન. રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયના વિખ્યાત વીર ગાથાઓ છે. અને આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓનો પણ સાહિત્ય રચવાનું શું થયું છે, શરૂ થયું છે. બેટા અનેક ગ્રંથો લખાયા છે. બેટા અનેક ગ્રંથો લખાયા છે, જેનું લિસ્ટ બહુ શું છે, લાંબુ છે. તમને તો આ માહિતી બહુ નાની આપી છે, બહુ શોર્ટ ઇન્ફોર્મેશન આપી છે. તમે જુઓ મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. બેટા અહીંયાથી પણ પ્રશ્ન પૂછી શકે છે, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ભાઈ કયો આવશે? ચંદ્રયાન આવશે. શું આવશે બેટા? ચંદ્રયાન આવશે. તમને જોડકામાં પણ વારંવાર અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? ડન. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ સમયે સંસ્કૃત ભાષામાં શું થતા હતા, રચાતા હતા. ધીમે ધીમે પોતપોતાની પ્રાદેશિક બોલીમાં ગ્રંથો તો રચાતા હતા, પણ સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ તો હતો જ એ સમયે સંપૂર્ણ ભારતમાં. એટલા માટે તેનું મહત્વ હજી સુધી પણ ઘટ્યું નથી. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ તમે જુઓ વાત કરીએ દિલ્હીના કેટલાક સુલતાનોની.
બેટા વાત કરીએ ઇસ્લામિક સાહિત્યની. તમે જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, ફારસી ભાષાના દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો અહીંયાથી પણ પ્રશ્ન તમને પૂછી શકાય છે કે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો કે કઈ હતી બેટા? ફારસી ભાષા હતી. તો સર ફારસીમાં પણ કેટલાક સાહિત્ય રચાયા છે. હા બેટા, તમને કદાચ જાણીને ખૂબ જ અજુગતું લાગશે કે ઘણા બધા એવા સાહિત્યકારો થઈ ગયા કે જેણે રામાયણ અને મહાભારતનો અનુવાદ પણ ફારસીમાં કરેલો છે. હા બેટા, જુઓ શું કીધું છે આપણને, તેમના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. બહુ સીધી વસ્તુ છે બેટા. જો અને આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. એમાં ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની શું કરી? રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું શું કરવામાં આવ્યું? વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. બેટા એ રાજ્યોની રાજનીતિ, એ રાજ્યનો કોઠાર, એ રાજ્યોની તમામ પ્રકારની નીતિઓનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો છે? શેમાં કરવામાં આવ્યો છે બેટા? તારીખે ફિરોઝશાહીમાં કરવામાં આવ્યો છે. તેમણે રાજકીય સિદ્ધાંતો અને ફતવા જહાદારી નામનો શું લખ્યો છે બેટા? ગ્રંથ લખ્યો છે. એમાં પણ બેટા તૃતીય હિંદ કહી શકાય એવા અમીર ખુશરો, યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, એક ઇતિહાસકાર અને બેટા રહસ્યવાદી શું થઈ ગયા? સંત પણ થઈ ગયા છે. જેની વાત આપણે સંગીતની ગંગોત્રી, યાદ કરો, સંગીતની કલામાં ભણ્યા હતા. યાદ છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યાદ છે કે નહીં બેટા? એ જ અમીર ખુશરો છે કે જેને પૃથ્વી પરનું સ્વર્ગ ગણે છે ભારતને. યસ, તમે જુઓ શું કીધું છે. અને ભાઈ તે સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના શું હતા? ગુરુ હતા. અને તેની મહત્વની કૃતિઓની આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનો શું થાય છે? સમાવેશ થાય છે. ઘણી બધી કૃતિઓ એની છે. અને બેટા આ ઉપરાંત હવે તમે ખાસ સેન્ટેન્સ સાંભળજો. આ સેન્ટેન્સ તમે સાંભળજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે આપણને? આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથની રચના કરી. તેમણે ભારતીયો પર શું હતો? ગર્વ હતો કે જે મને અને તમને પણ છે. હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ કે નહીં? યસ, તમે જુઓ, તેથી ભારતને તે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાની પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, તેની ઇમારતો જેવા અનેક જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણો કર્યા અને દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે શું આવે છે? મળતું આવે છે. બેટા ખાસ સાંભળજો મારી વાત. આ આજે નહીં પણ જૂના સમયના ઇતિહાસના ગ્રંથોમાં લખાયેલું છે. ક્લિયર થાય છે? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ સારત્વ હિન્દુ અને મુસ્લિમ ધર્મનું એક સરખું ગણાય છે. ક્લિયર થયું કે નહીં? જે કોને કીધું છે? અમીર ખુશરોએ કીધું છે, જેને ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તે દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને શું કહેતા? હિન્દી કહેતા. તેણે પોતાની માતૃભાષા ગણાવે છે અને આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી છે. કોણે રચી છે? અમીર ખુશરોની વાત કરી છે. અને તેણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલ સ્વસ્થ પરંપરા તેની પછી સદીઓ સુધી શું રહી છે? ચાલુ રહી છે. બેટા આ ઇતિહાસ એવો નથી કે પન્ને પૂરો થાય. જેમ જેમ પન્ના ઉથલે ને ત્યાંથી તેની શરૂઆત થાય. જેમ જેમ પન્ના ઉથલે ત્યાંથી તેની શું થાય બેટા? શરૂઆત થાય. આ એવો ભારતનો ઇતિહાસ છે. અને બેટા વિચાર કરો, આવો ઇતિહાસ માત્ર ને માત્ર હજી આપણી પાસે છે. 3 મહિના જ્યારે પુસ્તકાલય સળગા ને ત્યારે ઇતિહાસ કેટલો તેની અંદર નાશ પામ્યો હશે હવે તમે વિચારી શકો છો. ક્લિયર થયું કે નહીં? આ તો આપણી પાસે બચેલો ઇતિહાસ તમને જોવા મળે છે. તો બેટા હવે સમય આવી ચૂક્યો છે તમારે પ્રશ્ન આપવાનો. જો હવે આ પ્રશ્નનો આન્સર આપી દો મને. ભાઈ મહર્ષિ વેદવ્યાસે મહાભારતની શું કરી? રચના કરી. તો મહર્ષિ વાલ્મીકીએ શેની રચના કરી? ઓ સર આ તો અમને ખબર જ હોય ને સર. આખું લોકડાઉન અમે આ વસ્તુ જોઈ છે તો આ તમને જબરદસ્ત રીતે ખબર જ હોય. તો સર ભગવદ ગીતા, રામાયણ, આયુર્વેદ કે પંચતંત્ર, આનો અંદર શું આન્સર આવશે એ ફટાકથી તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહી દેવાનું છે. તો ચલો ફટાકથી શું આપી દો? આન્સર આપી દો. ફટાકથી આન્સર આપો. ચલો ભાઈ ફટાફટ. ક્લિયર? દંડ ના દંડ? યસ, ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, દંડ ના દંડ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો થોડીક આગળ કે પ્રાદેશિક ભાષા અને તેના સાહિત્યનો પ્રાદેશિક શાસકોએ શું આપ્યો? વેગ આપ્યો. બેટા ઘણી બધા ભાષાએ પોતપોતાનો શું આપ્યો? વેગ આપ્યો. જેમ કે ગુજરાત લોકોએ ગુજરાતી ભાષાઓને વેગ આપ્યો. સંસ્કૃત ભાષા તો વેગીલી હતી જ. ત્યારબાદ બેટા ફારસી ભાષા, ત્યારબાદ હિન્દી ભાષા, ત્યારબાદ ઘણી બધી ભાષાઓ, તમિલ ભાષા છે. ઘણી બધી ભાષાઓમાં પોતપોતાનો પ્રદેશ પ્રમાણે શું થયો? વિકાસ થયો અને અનેક સાહિત્યોનું શું થયું છે? નિર્માણ થયું છે. ડન.
ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, જેમાં કબીર અને સંત કવિઓનો શું થઈ જાય છે, સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ તમે જો વિદ્યાર્થી મિત્રો, એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષા શું હતી, મુખ્ય બોલી હતી. અને જે કબીરની રચનાઓ મુખ્યત્વે સંદુકડી બોલીમાં બોલાય છે અને તેના દોહરાઓ પણ લોક સાહિત્યનો શું બની ગયા છે, અંગ બની ગયા છે. તેમાં પણ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન, સમાધાન તમને તેના દુહાઓમાં જોવા મળે છે. યસ, જેથી તમને વાસ્તવિક જીવનની સમસ્યાઓ છે ને એનું સમાધાન કેટલાક કબીરના દુહાઓમાં પણ છે. ક્લિયર થયું કે નહીં? યસ, તમે જુઓ, મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનો મહાકાવ્ય લખ્યું અને આ ઉપરાંત તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં પણ શું કર્યો હતો, લખાયો હતો. યાની કે તમે જુઓ, રામચરિતમાનસ જેને આપણે સરસ મજાનું રામાયણ કહીએ છીએ, એ ગ્રંથનું શું થયું હતું, ટ્રાન્સલેશન થયું હતું. અને આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ શું થયા હતા, ઘણા બધા ઉદ્ભવ થયો હતો. ક્લિયર વાત છે? ક્લિયર વાત છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દંડનાદન. અને આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ શું થયું, સાહિત્ય રચાયું હતું. એમાં પણ બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો લખ્યા. કોઈ એક બે નહીં, સેંકડો ગીતો લખેલા છે. તમે જુઓ, બધી ભાષામાં ધીમે ધીમે રામાયણ અને મહાભારત જેવા અનેક મહાકાવ્યોનું શું થયું છે, ટ્રાન્સલેશન થયું છે. ક્લિયર છે? તમે જુઓ, અને બંગાળમાં સંત ચૈતન્ય ભક્તિના ગીતો લખવાથી પરંપરા શરૂ થઈ અને નરસિંહ મહેતાએ ગુજરાતી અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં શું લખ્યા, ભક્તિ ગીતો રચ્યા. અને ત્યારબાદ તમે જુઓ શું કીધું છે, જૈનુલ અબીદીનના આશ્રય કાશ્મીરના મહાભારત અને રાજરતંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોને ફારસી ભાષામાં પણ શું થયો, અનુવાદ થયો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રામાયણ અને મહાભારતનો ઇતિહાસ ફારસી ભાષામાં પણ ઉલ્લેખાયેલો જોવા મળે છે. ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય બેટા કે આ બધા જ અતિ પ્રાચીન ગ્રંથો છે. ત્યારબાદ તમે જો વિદ્યાર્થી મિત્રો, ભાઈ વિજયનગર સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃત ભાષાનો વિકાસ શું રહ્યો, ચાલુ જ રહ્યો છે. બેટા સંસ્કૃત એ વિદ્વાનોની ભાષા છે, કોઈ દિવસ લુપ્ત ન થાય. તમે જુઓ, આમ છતાં તેલુગુ સાહિત્યના વિકાસને મહત્વપૂર્ણ કાળ કહી શકાય. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની શું કરી છે, રચના કરી છે. ભાઈ જબરજસ્ત આમુક માલ્યદા નામની શું કરી છે, રચના કરી છે. ભાઈ દંડનાદન. ત્યારબાદ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓ સાથે સાહિત્યનો પણ શું થયો, વિકાસ થયો. અને પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામના આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબર નામથી શું થયું, ભાષાંતર કરવામાં આવ્યું. અને હવે ભાઈ વાત કરવાની છે થોડીક આત્મકથાને. હવે શું થાય છે બેટા, પોતાની આત્મકથાઓનું પણ શું થાય છે, અનુવાદ થાય છે. મોટા મોટા ગ્રંથો લખાય છે. અને હુમાયુની બેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધ હસ્તલેખક હતો. તેણે મુગલ સમ્રાટના બહાદુર શાહ જફરને એક ઉર્દુ કવિ હતો. ડન. અને ત્યારબાદ બેટા તમે જુઓ, કહી શકાય બેટા આ ઇતિહાસ અટકતો જ નથી. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. અને એમાં કેશવાનંદ પ્રેમ અને વીરના વિષય પર શું લખ્યું, સાહિત્ય રચ્યું. અને રહીમના દોહરા આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં બેટા શું છે, સુપ્રસિદ્ધ છે. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દંડનાદન છે કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં આઈને અકબરી, અકબરનામા, આઈને અકબરીમાં ભારતીયના રીતિ રિવાજ, શિષ્ટાચાર, ધર્મનું દર્શન, આર્થિક સ્થિતિ વગેરેને શું રાખવા, જીવંત રાખવાનો ઇતિહાસ લખાયેલો છે. તમે જુઓ, એ સમયે ફારસી ભાષાનો ઉદ્ભવ, એ સમયે રાજ્યનો ઇતિહાસ, એ સમયે રાજ્યની નીતિ અને એ સમયે રાજ્યના કેટલાક એવા રીતિ રિવાજો, કેટલાક શિષ્ટાચારો, કેટલાક ધર્મ, કેટલાક દર્શનના વિવેચન કરતા કેટલાક ગ્રંથો આપણા ભારતમાં ફારસી ભાષામાં પણ લખાયેલા છે. ક્લિયર? ડન. અને તમામ પાસાઓનું વિસ્તૃત શું કરવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવ્યું છે. ડન. અને એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફૈઝલનો ભાઈ ફૈજીએ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોને ફારસી ભાષામાં શું કર્યા, અનુવાદ કર્યા. અને ભાઈ ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. તમે અહીંયાથી હચમચી જશો. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ પોતાની સ્થાપના કરી હતી. યાની કે એક અલગ ડિપાર્ટમેન્ટ ખોલી દીધો હતો. એ લોકોને માત્ર ને માત્ર હિન્દી જે ગ્રંથો છે, સંસ્કૃત સાહિત્યના ગ્રંથોનું માત્ર ને માત્ર ફારસી ભાષામાં શું કરવાનું, અનુવાદ જ કરવાનું. તમે જુઓ શું કીધું છે આપણને? યસ. અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા હતા બેટા. ક્લિયર થયું કે નહીં? તો બેટા આ છે જબરજસ્ત પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. મધ્ય યુગની સૌથી મોટી મહત્વની ઉર્દુ ભાષાનો જન્મની છે. કારણ કે ઉર્દુ ભાષાનો જન્મ ક્યાંથી થયો છે? મધ્ય યુગથી થયો છે.
સૌથી મોટી ઘટના કહી શકાય. તમે જુઓ, અને આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં શું થઈ ગઈ? આવી ગઈ. ક્લિયર? ડન. અને ભાઈ આ ભાષામાં વલ્લી, મિરદર્દ, મિરકતી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબી જેવા અનેક કવિઓ થયા છે. બેટા આ કવિઓમાં પણ શું થયા છે? અનેક કવિઓ થયા છે. અને 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ શું થયો? વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થયું. તદ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથ લખાણા અને જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરીય સૌથી શું છે બેટા? મહત્વનો અને સુપ્રસિદ્ધ ગ્રંથ ગણાય છે. બેટા તમે જો કોઈ પણ એવી ભાષા બાકી નથી કે જેનું સાહિત્ય પ્રાચીન કે મધ્યકાલીન ભાષામાં ન રચાયો હોય. બેટા ન રચાયો. તમે જોઈ શકો છો જબરજસ્ત ઇતિહાસ, જોઈ શકો છો જબરજસ્ત ઇતિહાસ. દંડ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો બેટા આ તો જબરજસ્ત ભારતનો ઇતિહાસ. હવે વાત કરીએ બેટા ભારતની નાલંદા વિદ્યાપીઠ વિશે. પણ એ પહેલા જો તમારે શાંતિથી ખૂબ જ સરળ રીતે સમજવું હોય તો બેટા જળ એ શું છે? જીવન છે. તો ફટાકથી પહેલા ચલો જળ પી લો, જળ પી લો, પછી ફટાકથી સમજીએ નાલંદા વિદ્યાપીઠ, જે તમારા માટે પરીક્ષા લક્ષી આપી તો ખરી, પણ ઘણા બધા એવા તથ્યો તમારે સાંભળવાના છે નાલંદા વિદ્યાપીઠમાં કે જેનાથી તમે સાંભળીને અચંબિત થઈ જતો, શોકિત થઈ જશો. ક્લિયર? ડન. ચલો ભાઈ પાણી પી લો, ફટાકથી પાણી પી લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચલો ભાઈ ફટાકથી. પછી વાત કરીએ નાલંદા વિદ્યાપીઠ. ચલો ભાઈ વાત કરીએ જબરજસ્ત નાલંદા વિદ્યાપીઠ વિશે. શેની વિશે ભાઈ? નાલંદા વિદ્યાપીઠ વિશે. તમે જુઓ શું કીધું છે આપણને. ભાઈ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી હતી. તમે જુઓ, ખાસ સમજો મારી વાત. બિહાર રાજ્ય, ભારતનું જબરજસ્ત રાજ્ય, બિહારનો પટના જિલ્લો અને નાનું એવું નાનકડું ગામ બડગાંવ પાસે આવેલી છે નાલંદા વિદ્યાપીઠ. ડન. એ સમયે તે બૌદ્ધ ધર્મનું શું હતું? કેન્દ્ર હતું. અને 5મી સદીમાં કુમારગુપ્તના રાજાઓ અહીં એક શું બનાવેલો? વિહાર બનાવેલો. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે ચૈત્ય શું છે, વિહાર શું છે, મઠો શું છે? ક્લિયર છે કે નહીં? સાધુ સંતોને રહેવા માટેની જગ્યા. ડન. મહાવીર સ્વામી અહીં 14 ચાતુર્માસ કર્યા હતા, જેથી જૈન ધર્મનું શું બન્યું છે? તીર્થસ્થાન બન્યું છે. યાની કે સર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સમન્વય કહી શકાય એવી નાલંદા વિદ્યાપીઠ છે. એવી શું છે બેટા? નાલંદા વિદ્યાપીઠ છે. ઈસુની 5મી સદીથી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી. બેટા 5મી સદીથી લઈ 7મી સદી સુધી, બેટા 5મી સદીથી લઈ 7મી સુધી લગભગ આજથી 1500 વર્ષ પહેલાની વાત છે બેટા. આજથી 1500 વર્ષ પહેલાની વાત છે બેટા, કે જ્યારે આ મોટી મોટી વિશ્વમાં કેટલાક આગળ પડતા દેશો કે જેની મોટી મોટી યુનિવર્સિટીઓ આજે વિશ્વમાં નામના મેળવી છે ને, એ લોકોને અભ્યાસનો જ્યારે અની પણ નહોતી ખબર પડતી રહે, ત્યારે ભારતમાં વિશ્વ વિદ્યાપીઠ ચાલતી હતી. આપણા ભારતમાં વિશ્વ વિદ્યાપીઠ ચાલતી હતી. મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીં દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. બહુ જબરજસ્ત કહી શકાય. દેશ વિદેશથી અહીંયા આવતા હતા. ડન. અને આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. બેટા અમૂલ્ય ભંડાર હતા, છે નહીં? તો સર એવું તો શું થયું બેટા? ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત, કે અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અને અહીંનો ગ્રંથાલયનો વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. બેટા વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી, વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય આ નાલંદા વિદ્યાપીઠમાં હતું. અને તમને ખબર ન હતો વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે આ નાલંદા વિદ્યાપીઠ છે એનું પુસ્તકાલય 3 માસ સુધી, બેટા 3 મહિના સુધી, 3 મહિના સુધી સળગી રહ્યું હતું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ 3 મહિના સુધી સળગતું આ પુસ્તકાલય, એમાં કેટલાક પ્રાચીન ભારતના પુસ્તકનો નાશ થઈ ચૂક્યો હશે. શું એની આખી સ્ટોરી તમારે જાણવી છે? શું એની આખી સ્ટોરી તમારે જાણવી છે? ડન. તો વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સર નાલંદા વિદ્યાપીઠની સ્ટોરી શું છે. ચલો ફટાકથી મને કહી દો નાલંદા વિદ્યાપીઠની સ્ટોરી શું છે. જેટલી કમેન્ટ વધારે આવશે ને તેની આખી સ્ટોરી પર હું એક અલગથી સેપરેટ વિડીયો બનાવીશ અને તમને નાલંદા વિદ્યાપીઠનો ઇતિહાસ હું તમને જણાવીશ. ક્લિયર? કારણ કે એ ઇતિહાસ તમારી પરીક્ષા લક્ષી નથી, પણ માત્ર ને માત્ર તમારે જાણવું પડશે તમારા ઇતિહાસને સાચવવા માટે. કારણ કે આપણા હજારો વર્ષ જૂનો ઇતિહાસ, લાખો અને કરોડો કે સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ કદાચ એમાં હશે અને કદાચ એ નાશ પામ્યો હશે. બેટા એ કેવી ભીષણ આગ હશે કે 3 મહિના સુધી લાઇબ્રેરી સળગતી રહી છે. કેટલા પુસ્તકોએ પોતાના બલિદાન હોય, અને માત્ર પુસ્તકો યાની કે એમાં હજારો કે સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ નાશ પામ્યો છે. હા બેટા ક્લિયર? એવી દુઃખદ ઘટના આપણા નાલંદા વિદ્યાપીઠમાં થઈ છે. શા માટે થઈ છે? કોણે કરી છે?
કોણે યુદ્ધ કર્યું હતું, કોણે આક્રમણ કર્યું હતું અને કઈ રીતે કર્યું હતું અને શા માટે કર્યું હતું? આ પ્રશ્ન જાણવા માટે તમારે કરવી પડશે જબરજસ્ત કમેન્ટ કે સર નાલંદા વિદ્યાપીઠનો હિસ્ટ્રી કે નાલંદા વિદ્યાપીઠનો ઇતિહાસ અમને જણાવો, તો એનો એક અલગથી સેપરેટ વિડીયો હું તમારા માટે બનાવીશ. ક્લિયર? ડન. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 7મી સદીમાં ચીની પ્રવાસી વ્યુઅન સ્વાંગે વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો શું કર્યો? અભ્યાસ કર્યો. ભાઈ ચીનનો હતો જબરજસ્ત. શું હતો? વ્યુઅન સ્વાંગ જ્યારે ચીન પાછો ગયો ત્યારે 657 ગ્રંથો તો તે પોતાની સાથે લઈ ગયો તો ચીનમાં. કહી શકાય ભારતના ગ્રંથો તમે જુઓ, જે હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. કહી શકાય 7 મોટા ખંડો અને આશરે 300 જેટલા વ્યાખ્યાન ખંડો, ક્લાસરૂમો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠોના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાં વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે શું કરવામાં આવતા? પૂરા પાડવામાં આવતા. ક્લિયર થાય છે બેટા? આ છે આપણી નાલંદા વિદ્યાપીઠ. બેટા આ છે આપણી જબરજસ્ત નાલંદા વિદ્યાપીઠ. તમે જુઓ, લગભગ 700 વર્ષ સુધી દેશ અને પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠ આજે માત્ર કેટલાક અવશેષો ભારતના સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. એના એક નાનકડા એવા અવશેષો આપણને શું કરાવે છે? માત્ર નાનકડા એવા અવશેષો આપણને પ્રાચીન ભારતની પ્રતીતિ કરાવે. તમે જુઓ કેવો ઇતિહાસ હશે બેટા, કેવો ઇતિહાસ છે પ્રાચીન ભારતનો. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? ડન. બટ એની જેવી જ વિદ્યાપીઠ બેટા એક તક્ષશિલા વિદ્યાપીઠ. તમે જુઓ શું કીધું છે આપણને, જે હાલમાં કઈ જગ્યાએ આવેલી છે? પાકિસ્તાનમાં આવેલી છે. ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમ કિનારે આવેલી છે. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશને શું હતું? રાજધાનીનું નગર હતું. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે 1947 પહેલા જ્યારે ભારત આઝાદ નહોતું થયું અંગ્રેજોની ગુલામીમાંથી, ત્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બંને એક હતું. દંડનાદન. પણ જ્યારે ભારતની જ્યારે આઝાદી મળી એના એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન અને ભારતના ભાગલા અલગ પડે છે અને ભાઈ ત્યાંથી પડે છે એક મોટી દિવાલ. તમે જુઓ શું કીધું છે આપણને? યસ, 7મા સૈકામાં, સૈકાનો મતલબ બેટા સદી. શું થાય બેટા? સદી. ભારતના મહત્વ વિદ્યા કેન્દ્ર તરીકે શું હતું? જાણીતું હતું. કહી શકાય બેટા નાલંદા અને તક્ષશિલા વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાંની યુનિવર્સિટીઓ બેટા. દન. અને એક દંતકથા અનુસાર, મૌખિક વાર્તા અનુસાર રઘુવંશી ભારતના ખાસ સાંભળજો મારી વાત, કદાચ તમને બધા વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિને તો ઓળખતા જ હશો, કારણ કે તમે જબરજસ્ત ઇતિહાસ તો જોયેલો જ છે. તમે જો કોણ છે આ વ્યક્તિ? ભાઈ રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી સ્થળનું નામ શું પડ્યું છે? તક્ષશિલા પડ્યું છે. આ હોવાનું મનાય છે. કદાચ તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે. બધા વિદ્યાર્થી મિત્રોને આ ઇતિહાસ તો ખબર જ હશે. ક્લિયર? ડન. અને આ નામ ઉપરથી શું હતું બેટા? ભરતખંડ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ભારતને શું કહેવાતું? ભરતખંડ પણ કહેવાતું. યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ડન. યસ, તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શું આપવામાં આવતું? શિક્ષણ આવતા આવતું. જેવું અત્યારે કેમ શિક્ષણ છે? ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે. ડન. તો એ સમયે ઇંગ્લિશ જેવા વિષયો નહોતા. એ સમયે વિષયો તો બેટા આવા હતા. કેવા વિષયો હતા? વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ જેવા અલગ અલગ વિષયોનું શું આપવામાં આવતું? જ્ઞાન આપવામાં આવતું. કેવી મજા આવતી વિદ્યાર્થી મિત્રો? જો આવા વિષયો અત્યારે આવી જાય કેવી મજા આવે? આવે ને? મજા આવે ને? તો એક કામ કરો, ચાલો આપણે એક સરકારની એપ્લિકેશન લખીએ, આ બધા વિષયને મારો ડિલીટ, આ બધું શીખવાડો તો મજા આવે. કંઈક કરવું છે ને? ચાલો કમેન્ટ બોક્સમાં કહી દો, ચાલો કરીએ. યસ, કારણ કે પ્રાચીન ભારતની વિદ્યા છે. ત્યારબાદ વારાણસી, રાજગુરુ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂર દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા, નવી નવી વસ્તુઓ શીખવા માટે આવતા હતા. અને ત્યારબાદ ભગવાન બુદ્ધના શિષ્ય જીવી કે આ વિદ્યાપીઠમાંથી આયુર્વેદનું શિક્ષણ લીધું હતું અને જેને અર્થશાસ્ત્રના રચયિતા કહી શકાય, એ અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌશલના રાજા પ્રતિસેન જીતે પણ વ્યાકરણ શાસ્ત્ર, પાણીનીએ પણ ક્યાંથી શિક્ષણ લીધું છે? આ જ વિદ્યાપીઠમાંથી શિક્ષણ લીધું છે બેટા. જે અતિ પ્રાચીન મહાન કહી શકાય, વ્યાકરણ શાસ્ત્ર એવો કહી શકાય, ગ્રંથશાસ્ત્ર એવો કહી શકાય. ડન. આ વિદ્યાપીઠ સાહિત્યકારો કહી શકાય જેને આ વિદ્યાપીઠ એટલે કે તક્ષશિલા વિદ્યાપીઠમાંથી શું લીધું છે? શિક્ષણ લીધું છે. ક્લિયર? ડન. અને તક્ષશિલા વિદ્યાપીઠને વિદ્યાર્થીની તેની પસંદગી અને રસના વિષયમાં શું આપવામાં આવતું? શિક્ષણ આપવામાં આવતું. એવું નહીં કે શિક્ષક કે એ તમારે ભણવાનું, તમારે તમારી ઈચ્છા મુજબના વિષય તમે શું કરી શકો? સિલેક્ટ કરી શકો. કેમ? તમારી પાસે સરસ મજાના ઓપ્શન છે, બેઝિક મેથ્સ ને સ્ટાન્ડર્ડ મેથ્સ.
ડન. સંસ્કૃત કે હિન્દી, ડન. તો જેવા તમારી પાસે ઓપ્શન અત્યારે છે ને ત્યાં એ સમયે કોમન ઓપ્શન હતા. ક્લિયર થયું કે નહીં? યસ. અને 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાએ તક્ષશિલા વિદ્યાપીઠની શું લીધી હતી? મુલાકાત લીધી હતી. તમે જુઓ એ સમયે દેશ વિદેશથી લોકો આ વિદ્યાપીઠોની મુલાકાત અર્થે આવતા હશે. તો હવે તમે વિચારી શકો છો કે આ પ્રાચીન સમયની અંદર આ તમામ વિદ્યાપીઠનું મહત્વ કેવું રહ્યું હશે. ક્લિયર છે? ડન ના ડન? યસ. તમે જુઓ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વારાણસી કે કાશી વિદ્યાપીઠ. ખાસ સાંભળજો, વારાણસી કે કાશી વિદ્યાપીઠ. પ્રખ્યાત યાત્રાધામ વારાણસી કાશી ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં, એટલે કે ભાઈ 7મી સદીની વાત કરી છે. કઈ સદીની વાત કરી છે બેટા? 7મી સદીની વાત કરી છે. ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું અને ઉપનિષદ કાળમાં આર્યની સંસ્કૃતિ હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે શું થયું હતું? વિકસ્યું હતું. આર્યની સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ, હિન્દુ લોકોની સંસ્કૃતિ. ડન. જે હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે પણ શું થયું હતું? વિકસ્યું હતું. બૌદ્ધ અને જૈન ધર્મના કેન્દ્ર તરીકે શું હતું બેટા? નાલંદા વિદ્યાપીઠ. હિન્દુ ધર્મ માટે બેટા વારાણસી કાશી વિશ્વ વિદ્યાપીઠ. ડન. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાના પ્રેમી હતા અને તમે જેને ખાસ ઓળખો છો મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં પણ જોવા મળે છે. વ્યાસ સંહિતામાં એ જોવા મળે છે બેટા. ડન. મહાભારતની વાત છે. તમે જુઓ ભગવાન બુદ્ધે વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. યાદ કરો બેટા, બોધિ વૃક્ષ. ડન. અને મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે ક્યાં આવ્યા હતા? વારાણસી કાશી આવ્યા હતા. ડન. અને એમાં પણ કાશી વિશ્વનાથ પ્રખ્યાત છે. તમને ખબર છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ. ડન. અને ચૈતન્ય મહાપ્રભુ જેને કહી શકાય ઇસ્કોનના જબરજસ્ત સ્થાપક, સંત મહાત્મા પૃષ્ઠભૂમિના પ્રવર્તક વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના વારાણસી કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો અને સમ્રાટ અશોક કહી શકાય. ડન. અને આશ્રયના વારાણસી કાશીનો સારનાથનો મઠ અતિ શું છે? પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે શું બન્યો હતો? કેન્દ્રિત બન્યો હતો. ડન ડન. તો બેટા આ હતું હિન્દુ ધર્મનું સરસ મજાનું કેન્દ્ર સ્થાન. અને થોડીક વાત કરીએ બેટા ગુજરાતની. શું સર આવી વિદ્યાપીઠ કોઈ ગુજરાતમાં પણ હતી? હાજી બેટા, એવી વિદ્યાપીઠ ગુજરાતમાં પણ હતી અને એ વિદ્યાપીઠ છે બેટા વલ્લભી વિદ્યાપીઠ. શા છે બેટા? વલ્લભી વિદ્યાપીઠ. તમે જોવો શું કીધું છે? વલ્લભી ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામનું અતિ પ્રસિદ્ધ શિક્ષણ ધામ તરીકે શું હતું? પ્રખ્યાત હતું. ડન. અને વલ્લભીને વિશાળ અને અત્યંત સિદ્ધ વિદ્યાવાન બનાવનાર મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો શું છે? સૌથી મોટો ફાળો છે બેટા. સૌથી મોટો શું છે બેટા? ફાળો છે. ડન. સૌથી મોટો ફાળો કહી શકાય મૈત્રક વંશના રાજાઓનો. ડન. કઈ સદીની વાત છે બેટા? 17મી સદીની વાત છે. 17મી સદીમાં અહીંયા ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું શું હતું? કેન્દ્ર હતું બેટા. બૌદ્ધ ધર્મ માટે સૌથી મહત્વનું હિનયાન પંથ એનું શું હતું? કેન્દ્ર હતું. ડન. 7મી શતકમાં મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિજ્ઞાનના સ્થિરમતી અને ગુણમતી ડન વલ્લભીના અગ્રણી શું હતા બેટા? આચાર્ય હતા. અને દૂર દૂરથી દેશ વિદેશથી, ખાસ સાંભળજો, દૂર દૂરના ગંગા યમુનાના મેદાનના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવતા હતા. ગુજરાતમાં આવતા હતા. હાજી બેટા, ગુજરાતમાં આવતા હતા. ગુજરાતનો ઇતિહાસનો ઉલ્લેખ તમે કાંઈક ને કાંઈક 3જા ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા છો. ભણ્યા છો ને? યસ. તમે જુઓ શું કીધું છે આપણને? દંડનાદંડ. ચીની પ્રવાસી ઈત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે શું કરતી હતી? કોમ્પિટ કરતી હતી. તમે જો કોમ્પિટિટર હોય તો કહી શકાય કઈ સંસ્થા? બેટા કઈ સંસ્થા કોમ્પિટિટર કહી શકાય? નાલંદા અને વલ્લભી. તમે જુઓ ગુજરાતીની વિદ્યાપીઠ અને ભાઈ બિહારની વિદ્યાપીઠ. દંડનાદંડ. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. યાદ કરો, લોથલ એક અગત્યનું બંદર હતું. સજમાવો. આવો પ્રશ્ન પૂછાય છે ને? યસ. તો વલ્લભી વિદ્યાપીઠમાં પણ તેનો શું જોવા મળે છે? ઉલ્લેખ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય શું જોવા મળે છે? બંદર. ઈસવીસન 480 થી 775 સુધી વલ્લભી શાસકના મૈત્રક રાજવીઓએ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, તે સત્તા સનાતની હતા, છતાંય તે સંસ્થાનો શું કર્યો? ઘણો બધો અગત્યનો શું કર્યો? મદદ કરી છે. યાર વિદ્યાર્થી મિત્રો, આ મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મના હતા નહીં. એનો કોઈ પણ પ્રભાવ બૌદ્ધ ધર્મ પર ન હતો. એ સનાતની ધર્મમાંથી માનતા હતા, તો પણ તેને બૌદ્ધ ધર્મ સાથે ઘણી બધી વિદ્યાઓને શીખવવા માટે મૈત્રક વંશના રાજાઓને તે સમયના જે નાગરિકો હતા એને અમૂલ્ય ફાળો ભોગવેલો છે બેટા. અમૂલ્ય ફાળો આપેલો છે, જેના લીધે આવી વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં સુપ્રસિદ્ધ થઈ છે. ક્લિયર થઈ કે નહીં? ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઈસવીસન 775 માં આરબોએ શું કર્યું? આક્રમણ કર્યું. શેના પર? વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત પર. મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ શું પડી ગઈ? બંધ પડી ગઈ. ક્લિયર થાય છે કે નહીં?
કોમ્પિટ કરતી વિદ્યાપીઠ શું થાય છે? બંધ પડી જાય છે. ડન. પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા અને વિદ્વાનોએ રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો શું કરતા? પ્રાપ્ત કરતા. એનો મતલબ એ સમયે જે મોટા મોટા પ્રોફેસરો, યુનિવર્સિટી, અત્યારે પ્રોફેસર, એ સમયે બેટા આચાર્ય કહેવાતા. અત્યારના શું કહી શકાય? પ્રોફેસરો કહી શકાય, જે સારી સારી પોસ્ટ ઉપર શું થતા હોય? બેટા ભણાવતા હોય. ડન. તો બેટા એ જે પ્રોફેસરો છે એ બધા જ જે છે એ પોતાનું પાંડિત્ય દાખવીને, પોતપોતાની કલા દાખવીને ઊંચા અધિકારો એ સમયે રાજ્યમાં શું કરતા? અધિકાર પ્રાપ્ત કરતા. અને આ જાણીતી વિદ્યાપીઠ અને જ્ઞાનની આરાધના તેમના વિશિષ્ટ પ્રકારના શિક્ષણ પ્રણાલીને લીધે ભારતમાં નહીં પરંતુ તે સમયના વિશ્વમાં શું બની ગઈ? સુપ્રસિદ્ધ બની ગઈ. બેટા કોઈ પણ યુનિવર્સિટી એવી ન હતી કે જે એની સાથે શું કરી શકે? સારામાં સારું શિક્ષણ આપી શકે. એની સાથે તમે જુઓ એ સમયના કેટલાક વિશિષ્ટ શિક્ષણ પ્રણાલી, કંઈક અલગ શિક્ષણ પ્રણાલીના લીધે વલ્લભી વિદ્યાપીઠ શું હતી બેટા? અતિ પ્રાચીન, અતિ ફેમસ હતી. ડન. તમે જુઓ, અને આ વિદ્યાપીઠમાં દેશ વિદેશથી અભ્યાસ કરવા માટે આવતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી બેટા. ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હતી આપણી સરસ મજાની વલ્લભી વિદ્યાપીઠ. ડન. અને એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શું આપવામાં આવતું? શિક્ષણ આપવામાં આવતું, કે જે નાલંદા અને તક્ષશિલામાં આપવામાં આવતું ને એ કઈ જગ્યાએ આપવામાં આવતું? વલ્લભી વિદ્યાપીઠમાં પણ આપવામાં આવતું. અને આ બધી જ વિદ્યાપીઠનો નિભાવ રાજાઓ, શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો. તે હકીકત સમાજને આજે પણ વિદ્યા પ્રત્યેની શું કરાવે છે? પ્રતિધિ અને બેટા નિષ્ઠાની અનુભૂતિ મને અને તમને સાથે ગુજરાત, ભારત તથા વિશ્વના લોકોને કરાવે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? તો બેટા આઈ હોપ સો કે તમને બધી વસ્તુઓ ખૂબ જ સારી, મસ્ત રીતે સમજાઈ ગઈ છે. પ્રાચીન ભારત સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય ભારતીય અને ત્યારબાદ બેટા કેટલીક વિદ્યાપીઠો ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. હવે સમય આવી ચૂક્યો છે બેટા તમારા પ્રશ્નનો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને શું થાય છે? ડાઉટ થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને શું થાય છે? ડાઉટ થાય છે કે સર અમને યાદ રહેતું નથી. અમને સર યાદ રહેતું નથી. સાહિત્યના નામ કઈ રીતે યાદ રાખવા? સર એની તિથિ કઈ રીતે યાદ રાખવી? સર એ બધી વસ્તુઓ યાદ કરી રાખવી તો બેટાજી ડોન્ટ વરી. આવી ફટાકથી ચાલો સ્માઇલ આપી દો. તો આવી સ્માઇલનું સોલ્યુશન હું તમને આપું. એની માટે તમારે શું જોઈશે? આવી સ્માઇલ મને જોઈશે. ક્લિયર? ડન. તો આવી સ્માઇલ તમારે મને આપવાની છે. એની સાથે તમે જુઓ જેટલા પણ ગ્રંથોનો ઇતિહાસ આપણે જોયો, જાણ્યો અને સમજો. તેના ખાસ કરીને તેના ગ્રંથ, અને વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત. તેના ગ્રંથ, તેના સર્જક કોણ, તેનો સમયગાળો કોણ અને એ ગ્રંથમાં શું આપેલું છે એ તમામ ગ્રંથોનું કોષ્ટક મેં ઓલરેડી મૂકી દીધું છે, જે તમારે આ ક્લાસનો ડાઉનલોડ કરીને મેળવી લેવાનું છે. અને આ કોષ્ટક તમને મળશે જબરજસ્ત વોટ્સએપ ચેનલમાંથી પણ. તો બેટા ફટાકથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક. જો તમારે આ કોષ્ટક જોતા હોય તો બેટા તમને ક્લાસનું નામ પણ મળશે અને વોટ્સએપ ચેનલમાંથી પણ આ મળી જવાના છે. તો ફટાકથી તમારે આ મસ્ત મજાનું ફોર્મેટ જોતું હોય જેમાં તમામ પ્રકારના ગ્રંથોનો શું થયો છે? સમાવેશ થયો છે, કે જે આ ચેપ્ટરમાં આપણે તેની શું કરી? જબરજસ્ત રચના કરી, જોઈ, જાણ્યું અને સમજ્યું. તો બેટાજી ફટાકથી જોઈએ છે ને આ બધા ગ્રંથો. અને બેટાજી આ સમયગાળો તમે જુઓ, ઋગ્વેદનો સમયગાળો, અન્ય વેદકાળ, બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદ કાળ જે આપણે ભણી ચૂક્યા ને એની વિશે કેટલીક થોડીક માહિતી મેં તમને એક્સ્ટ્રા પણ આપેલી છે. આ બધી વસ્તુઓ તમને મળવાની છે બેટા વોટ્સએપ ચેનલમાંથી. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફટાફટ જાઓ, ક્લિક કરો વોટ્સએપ ચેનલ પર અને ભાઈ જોડાઈ જાઓ જબરજસ્ત ભવ્ય જ્ઞાનની અમારી સાથે આ જોરદાર સફરની અંદર. હવે સમય આવી ચૂક્યો છે બેટાજી તમારા હોમવર્કનો. તમારા જબરજસ્ત હોમવર્કનો. તો બેટાજી હોમવર્કમાં આપણે શું કરવાનું છે? બધા વિદ્યાર્થી મિત્રોને PW એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને ભાઈ ધોરણ 10 માટે બધા વિદ્યાર્થી મિત્રો અભિમન્યુ બેચ, એમાં પણ પ્રકરણ 4 એની શું કરવાની છે? ક્લાસનો ડાઉનલોડ કરવાની છે, પ્લસ DPP ડાઉનલોડ કરવાની છે. અને બંને થઈ જાય તો એની ટેસ્ટ સિરીઝ પણ મુકાઈ ચૂકી છે. તો બેટા એ પણ ડાઉનલોડ કરી લેજો. ટેસ્ટ આપી અને બેટા આવી જબરજસ્ત સ્માઇલ આપી દેજો, જેથી તમારું આખું ચેપ્ટર શું થઈ જાય? જબરજસ્ત રીતે ક્લિયર થઈ જાય. તો બેટા આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો બેટા આઈ હોપ સો કે તમે હવે આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ નહીં રહ્યો. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ એક નવા લેક્ચરમાં એક જબરજસ્ત માહિતી સાથે. મળીએ છીએ. ટાટા, બાય બાય, ટેક કેર, ધન્યવાદ.